હમણાં એક બેન એક ભાઈને કહેતા હતી કે કાલ તમારી ઘરવાળી કે માર્કેટમાં આવી હતી મને કહેતી હતી કે મારો ઘરવાળો તો જાનવર છે, મારો ઘરવાળો જાનવર છે એવું કે મને તમારી ઘરવાળી કહેતી હતી. ઓલા ભાઈ કે વાત સાચી છે કે અમે બે ભેગા થઈને તો એ જાનવર થઈશ. એ કે કેમ એવું? એ કે એ મારી જાન, હું એનો વર છે ને જાનવર, અમે બે ભેગા થઈ તો એ જ જાનવર થઈ, બાકી નહીં. બોલો આવો જવાબ દઈ દીધો. હમણાં 4-5 બેનો બેઠા બેઠા વાતું કરતા હતા. એક બેન બીજા બેનને કે તમે હળસ કાઢી હળસ, તો એ બેન અને ઘરવાળા સામું આમ જોઈને કે ના ના હજી ઘરમાં જ છે, બાકી છે એ એટલે ઘરવાળા હળસ ગઈ હતી. બોલો હમણાં એક જણો ઘરે આવ્યો ને ભાઈ, તો અહીં શર્ટ ઉપર અહીંયા ચાંદલો ચોટ્યો હતો, ચાંદલો લાલ કલરનો. અને એની ઘરવાળી પાડી ગયો અને કે આ ચાંદલો કોનો છે? ઓલો કે ભાઈ મને ખબર નથી, આ ક્યાંક સિટી બસ બીટી બસમાં ક્યાંક ચોટી ગયો છે, ખબર નહીં. એમ નહીં, આ ચાંદલો કોનો છે કે હવે ધ્યાન રાખજો, જો હવે બીજી વાર તમારા શર્ટ ઉપર ચાંદલો દેખાય ને તો મારો ચાંદલો ભૂહાઈ જાય, હું આને મારી નાખશે એમ, મારો ચાંદલો ભૂહાઈ જાય. હમણાં બાગાન ઘરે રાબ બનાવી, બાગાન કરવાળી રાબ ઘઉંના લોટની રાબ બનાવીને બાગો બેઠો બેઠો આમ રાબ ખાતો હતો. આમ રાબ ખાતો જાય અને બગડેલી કોબી જેવું મોઢું થઈ ગયું. એની ઘરવાળી કે રાબ કેવી બની છે? બાઘો કે આ કૂતરાને પીવરાવા જેવી છે. તો એની ઘરવાળી કે હજી એક વાટકો આપું? આવો કૂતરો છે, અઘરું છે ભાઈ. હમણાં બાગાન ઘરવાળી ફોન લઈને અમુક તો જો ફોનમાં વાત કરતા ને શેરીમાં આટા મારે, આમથી આમ આમથી આમ 2-3 કિલોમીટર વોકિંગ કરી નાખે. બાગાન ઘરવાળી મનાણી ઘડીક ગેટા જાય ને ઘડીક પાછી આવે, ઘડીક ગેટા જાય ને ઘડીક. 1.5 કલાક સુધી વાત કર્યો. તો બાઘો કે ભાઈ કોનો એટલો બધો ફોન છે ગયા, તું 1.5 કલાકથી સોસાયટીમાં આટા મારશો કે એટલી બધી કોની યારે વાત કરશો? એની ઘરવાળી કે મારી ફ્રેન્ડનો ફોન છે. પણ એ કે 1.5 કલાક છે એટલી બધી હું વાત કરી? એ કે મારી ફ્રેન્ડ છે ને ઓછું બોલવાના ફાયદા સમજાવતી હતી. 1.5 કલાક એને ઓછું બોલવાના ફાયદા સમજાવ્યા. બોલો વધારે બોલવાના કીધું આમાં 24 કલાક થાય. ગુરુ છે ભાઈ. હમણાં બાગાન ઘરવાળી બાગા પાસે જઈને કે જો તમારો ફોટો હાવ કેવો આવ્યો હોય? કે હું હાવ આવી દેખાઉં છું. બાગો જોઈને કે ના રે ના, તું તો સારી દેખાશો, આ ફોટો કે બહુ ખરાબ આવ્યો, આ લેવાવાળો ફોટો લેવાવાળો ગધેડો છે કે મૂર્ખો. એની ઘરવાળી કે પણ મેં તો સેલ્ફી લીધી છે. તો જ આવવા દઈએ, આમાં માણસ હલવાઈ જાય. બોલો અમારે એક મિત્ર છે, રોજ નવી કાર લે. બોલો નવી કાર હારે ફોટો મૂકે, રોજ નવી કાર હારે રોજ ફોટા મૂકે, ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકે, ફેસબુકમાં વિડીયો મૂકે, નવી નવી કાર હોય. મને વિચાર અમે તો એટલા બધા પ્રોગ્રામ કરીએ, રાતના ઉજાગરા કરીએ છીએ, તો એ માંડા 5 પૈસા મળે છે. અને આ મેં તો આ રોજ નવી કારું રોજ નવી કાર હારે મેં તો રીલ બનાવીને મૂકે છે, આને ધંધો શું હોય છે કીધું. પછી મેં જાણવાની કોશિશ કરી, મેં તો મારે જાણવું છે આ ભાઈને ધંધો શું છે. મેં તો રોજ નવી કાર હારે ફોટા મૂકે છે ને આમ રોજ નવી રીલ મૂકે છે. પછી મને એક જણાએ કીધું, મને કે એને સર્વિસ સ્ટેશન છે, એ કે બધી કાર ધોવા આવે ને, બેઠો બેઠો રીલ બનાવવા રાખે. નવી કારો આવે ધોવા માટે, તે ધોઈને પછી પોતે રીલ બનાવીને ચડાવી દે ઇન્સ્ટાગ્રામમાં. અમુકનું આમ જ હાલે. બોલો બીજી એની પાસે તો પંખા વગેરે સાયકલ છે કે લઈને જતો હોય. હમણાં તો બાઘો રમેશભાઈને કહેતો હતો કે રમેશભાઈ મેં વાત સાંભળી તમે ગાડી છોડાવી. રમેશભાઈ કે આ છોડાવીને ગાડી કે સારું સારું લ્યો તમે કે આ દિવાળીનું મુહૂર્ત સાચવી લીધું અને ગાડી છોડાવી, હું રાજી થયો, તમને કોંગ્રેચ્યુલેશન, અભિનંદન કે તમને. અને ગાડી છોડાવી તમે કેટલામાં છોડાવી? તો રમેશભાઈ કે 1100 રૂપિયા. હે 1100 રૂપિયામાં ગાડી ક્યાં મળે? કે 1100 રૂપિયામાં તમે છોડાવી? એ કે કાંઈ નહીં, ટ્રાફિક પોલીસવાળાએ પકડી હતી, મેમાં ભરીને છોડાવી છે. નવી નથી છોડાવી, ટ્રાફિકમાંથી છોડાવી. હમણાં એક જગ્યાએ પોલીસે દરવાજો ખખડાવ્યો, આમ દરવાજો ખખડાવ્યો ને તો અંદરથી એક મેડમ બોલ્યા, કોણ? પોલીસવાળા કે અમે પોલીસવાળા. બોલો શું કામ છે? એ કે તમારા પતિ છે ને એ હાલે જતા હતા અને માથેથી ટ્રક ફરી ગયો છે તો પાપડની જેમ પીલાઈ ગયા છે. તો એની ઘરવાળી કે એમાં દરવાજો ખોલવાની શું જરૂર છે, નીચે તળમાંથી આવવા દો. પાપડ થઈ ગયો, તળમાંથી આવવા દે છે, ન ખોલ્યો દરવાજો. બોલો અમે હમણાં આમ એક જગ્યાએ ગયા ને, તમે હોટલ પાસે આમ ઊભા હતા ગાડી લઈને ભાઈ, હોટલ પાસે. તો અમે 4 વ્હીલ પાર્ક કરીને અમે ચા પીતા હતા. તો ત્યાં એક જણો હતો, આમથી ટ્રક આવ્યો ને, ટ્રકના આમ હાથ બતાવ્યો, ટ્રક ઊભો રહ્યો. કેટલી સ્પીડ છે? ટ્રકવાળો કે 80ની, લાવ 80 રૂપિયા. થોડીક વારથી 4 વ્હીલ આવી, કેટલી સ્પીડ હતી? ઓલો કે 100ની સ્પીડ, લાવ 100 રૂપિયા. થોડીક વાર થઈને ત્યાં વળી પાછી એક મિની ટ્રક આવ્યો, કેટલી સ્પીડ હતી? એ કે 70ની, લાવો 70 રૂપિયા. અમે ઊભા હતા, મને કે તમારે? મેં તમે ઊભા છો તો કે ચા મંગાવો. ગમે ત્યાં લડી જ લેવું. બોલો
તો કે જા મંગાવો. એટલે કીધું ઊભા છીએ ભાઈ અમે. હમણાં બાઘો સોસાયટીમાં વોચમેનની નોકરીએ રહી ગયો. આવ નવરો હતો તો વોચમેનની નોકરીએ બાઘો રહી ગયો ને તો રાતે 12:30 વાગે દંડો પછાડતો નીકળે, જાગતે રહો જાગતે રહો જાગતે રહો, રોજ નીકળે. અમારી બાજુમાં દૂધીમાં રહે છે. એક દી દૂધીમાં રાતે 2 વાગે બાઘાની બોચી પકડ્યો. એ કે હું રોજ મંડાશો જાગતે રહો જાગતે રહો, તને હું લેવા રાખ્યો છે? જાગતે રહો દંડો પછાડશો એ જાગતે રહો એ. બોલો બાઘો કે તો મારે બોલવું હું? તારે એમ બોલો ને ઉતાર્યો એમ બોલવાનું, તારે જાગતે રહો એમ નહીં બોલવાની છે. આ તને પગાર છે નો દઈશ અમે. હમણાં અમારી સોસાયટીમાં અમારે એક સોસાયટી છે ત્યાં પ્રમુખે મિટિંગ બોલાવી. બોલો સોસાયટીમાં પ્રમુખે મિટિંગ બોલાવી અને બધા મેમ્બરો ભેગા થયા અને પ્રમુખે ભાષણ ઠપકાર્યું કે આ સોસાયટીની અંદર છે ને કોઈએ માવો ખાવો નહીં હોય કે બધાને વોર્નિંગ આપી દઉં છું, કોઈએ માવો ખાવો નહીં એમ કરીને પ્રમુખ હાલતા થયા. બધા કે પ્રમુખ સાહેબ કઈ બાજુ જાઉં છું? એ કે હું માવો ખાઈને આવું. પોતે માવો ખાવો એ કે પાછું કે કોઈને ખાવો નહીં. એટલે કીધું તારાથી શરૂઆત કરી ભાઈ, પછી કોકને સલાહ દેતો. હમણાં અમારે એક જણો છે એણે નીમ લીધું. નીમને આખડી કહેવાય, આપણે દેશી ભાષામાં આખડી કહેવાય. તો એક જણે નીમ લીધું હું માવા નહીં ખાઉં. તો એમાં પછી શું છે માવા જે બહુ ખાતા હોય ને એને મન બહુ થાય. તેમાં 4-5 મિત્રો બેઠા હતા. એક જણો માવો સોળતો હતો. હવે માવો સોળે એની સુગંધ કેવી આવતી હોય, આમાં માવો સોળતો હતો ને ઓલાને મન થઈ ગયું. એના મિત્ર આમ કેમ કે લે ને થોડોક. ઓલો કે ભાઈ મારે આખડી લીધી. ના લે ને થોડોક લે ને. એટલે ઓલો કે આખડી રે આખડી તું મારી માવામાંથી નીકળીને દારૂમાં જા એમ કહીને માવાના 2 કટકા ખાઈ લીધા. પછી સાંજે બીજે 2 વાગ્યો તો ત્યાં પાર્ટી હાલતી હતી, પેક બનતા હતા. તો મિત્રો તો આને ઓલું તાણ તો કરે જ કે લે ઓલો કે ના ભાઈ મેં કે બાધા લીધી. અરે લે ને ભાઈ કે હવે કાંઈ નહીં થાય, લે કે થોડુંક લેવાય છે. તો ઓલો કે આખડી રે આખડી તું મારી દારૂમાંથી નીકળીને સિગરેટમાં જા. પી લીધું. પછી ત્યાંથી બહાર નીકળ્યા ને એટલે બધા મિત્રો પાનના ગલ્લી ગયા. તો એક જણ આમ સિગરેટ પીતો હતો. આને આમ ધુવાડાને અસર થઈ છે. તો ઓલો મિત્ર કે ભાઈ લે ને સિગરેટ પીને. અરે આનંદ કરી લે ને પી ને ભાઈ કે અમુક જોજો તમે આમ રવાડે ચડાવી દો, પોતે એક પીવરાઈને વયો જાય પછી તમને હળગતું પકડાવી દે. હા તો એ લઈને ભાઈ પીને આમ જો મજા આવશે તને. ઓલા સિગરેટ હાથમાં લઈને કે આખડી રે આખડી તું મારી તૈણીમાંથી નીકળીને તારે જ્યાં જવું હોય ને જા. પી લીધી બોલો. પેલા કીધું એમ ન હોય, મન મક્કમ રાખો છો. હા વ્યસન હું ન જાય. એટલે બને ત્યાં સુધી ઓછું ખાવું, ન ખાતા હોય ને સારું છે. નાના છોકરાઓની વિનંતી કરું કે ન આના રવાડે ચડવું. આ એક વાત વ્યસન આવી જાય ને પછી જાતું નથી, બહુ મહેનત કરવી પડે છે. એટલે ન હોય વ્યસન તો કરવું નહીં. હું જો ઘણી જગ્યાએ અમે જઈએ હોટલમાં નાના છોકરા બીડીયું સિગરેટું પીતા હોય, અમને એમ થાય કે આ નાના છે ને, પણ ન પીવો તો સારું. વિનંતી કરીએ, બીજું તો આમાં કંઈ કરાય નહીં. કેમેરા સામે બીજું શું કરવું અમારે? વિનંતી કરાય, ગામ તમારું વાહો મારો. એટલે અઘરું છે ભાઈ. અમારે એક બાપા છે એવા મગજના ગરમ એના ઘર આગળથી ન નીકળ્યું થાય. બોલો એવા મગજના ગરમ. અને સોસાયટીમાં છોકરા રમતા હોય ને અને બાપો જે ખારો થાય છે લાકડીઓના ઘા કરે પાણાનો ઢગલો રાતે કરી રાખે. બોલો છોકરા રમતા હોય ને પાણા મારે અને ઢગલો કરી રાખે. પાછો ગામમાં જઈને પાણા ગોતતો આવે, થેલીમાં પાણા રાખે ને કોઈને રમવા ન દે. અને આવો બાપો મગજનો તળી ગયેલો બાપો. અમુક બાપા હારા હોય પણ આ મગજનો તળી ગયેલો બાપો. અને બરાબર અમારે શેરીમાં સાપ નીકળ્યો ને તો બધા છોકરા બધા ભેગા થઈ ગયા. એક છોકરો કે ઓલા મગજના ગરમ છે ને એ બાપાને બોલાવો. તો બધા કે એ બાપાનું શું કામ છે કે આપણે 2માંથી એકને કાઢવો છે ને. સાપ જાય કે બાપો જાય, અઘરું છે ભાઈ. હમણાં એક સોસાયટીમાં ઝઘડો થયો ભાઈ. અને ભાઈ એક જણો આમ કાટલો પકડીને ફડી મારતો હતો. હું ત્યાં ગયો, મેં તો ભલા માણા હું કામ કોઈને મારો છો? અરે મને કે મારવો પડે. પણ મેં તો હું કામ મારો છો? મને કે મેં આને મકાન ભાડે આપ્યું અને મેં મકાન ભાડે આપ્યું. આજે કે હું જોવા આવ્યો ને તો એનો છોકરો કે દિવાલમાં ડ્રોઈંગ કરતો હતો ને લીટા કરતો હતો ને કલર પૂરતો હતો દિવાલમાં, મારી દિવાલ ખરાબ કરતો હતો. મેં ઓલા ભાઈને કીધું, મેં તો ભાઈ કોઈનું મકાન ભાડે રાખ્યું હોય તો આપણે મકાન ખરાબ ન કરાય. મને કે તમે ખોટી વાત કરવામાં આવે કે હું મકાન જોવા આવ્યો ને ત્યારે આ મકાન માલિકે મને કીધું હતું કે આ ડ્રોઈંગ રૂમ છે. ડ્રોઈંગ રૂમ છે એવું કીધું એટલે મારો છોકરો ડ્રોઈંગ તો કરે જ નહીં. હમણાં એક જણો જનરલ સ્ટોરમાં ગયો. એ કે 50,000 મચ્છર આપો, 50,000 માકડ આપો અને 25,000 વંદા આપો, મોટી પાંખવાળા આપજો. એ કે ઓલો કે એ ન આય મળે નહીં. કે 50,000 મચ્છર આપો, 50,000 માકડ આપો અને 25,000 વંદા આપો. કે ઓલો કે પણ તારે એને કરવું છું? એ કે હું મકાનમાં ભાડે રહેવા ગયો ને ત્યારે મને મકાન માલિકે કીધું હતું કે
કે જ્યારે ખાલી કરો ને ત્યારે જે હોય એ કન્ડિશનમાં જ પાછું આપજો. એટલે આ બધું નાખીને દેવું તને, બોલો. હોય એ કન્ડિશનમાં આપજો. હમણાં એક જણો મારા દરવાજા પાસે બેઠો, મેં કીધું ભાઈ શું થયું? અરે મને કે મજા નથી ગયા, હમણાં તબિયત ક્યાં બરાબર રહેશે? તો મેં કીધું કાં મોળો પડી ગયો? અરે મને કે તબિયત બરાબર નથી રહેતી, તારી ભાભી કે બહાર ગઈ છે, ઘરે કોઈ છે નહીં, કઢી ખાવાનું મન થયું. મેં મારા ઘરે જ બને છે. મેં જા વાસણ લેતો હોય, ત્યાં તો એણે બાજુમાં નળિયું પડ્યું દેશી, મને કે આમાં આપો. મેં તો બે બાજુ ઢોળાઈ જાય, મને કે બે બાજુ ખીચડી લોંદા મૂકી દો. પણ મેં કીધું તું ઘરે લઈ જાય ત્યાં અંદર મચ્છર બચ્છર પડે તો મને કે માથે રોટલો ઢાંકી દો. મફતમાં ભાડું તૈયાર કરીને આવ્યો ગયો, બોલો. હું રોટ લઈને વાટે બેઠો. ગયું છે ભાઈ. એક જણો જમવા ગયો લગ્નમાં, ભાઈ લગ્નમાં જમવા ગયો, અને જમવા બેઠો અને મીંડ્યો ભાઈ 37 તો ઢેપલી ખાઈ ગયો. બરફી ને ઓલા શું કહે ને, બરફી ને બીજું આવે મોહનથાળ, આવું બધું ભેગું કરીને 38 બટકા ખાઈ ગયો ને દાળ ભાત ને શાક ને પૂર્યું ને એવું ખાધું પરોઠો વાળીને. પછી થાળી બાળી મૂકી દીધી ને હાથ બાથ ધોઈ લીધા ને પછી મુખવાસ ખાઈને ચાંદલાના કાઉન્ટર પાસે આમ ઊભો હતો. તો ઓલા લગ્નવાળા બિચારા એના કામમાં પડ્યા હોય, તો એ જેના છોકરાના લગ્ન હતા ને ભાઈ એની બાજુમાં આવીને કીધું કે ભાઈ જમવાનું લઈ લીધું? બોલો કે ખાધું છે, હજી લેવાનું બાકી છે. એને ઘરે હોટલ લઈ જવું, બોલો જે ખાધું છે લેવાનું બાકી છે. ટિફિન ભરી જવા ઘરે. હમણાં એક બાપા રિક્ષા ઊભી રખાય, ગઈ રિક્ષાવાળા ઊભી રાખ, સ્ટેશન જવું છે. ઓલો રિક્ષાવાળો કે જવું છે ને કેટલા પૈસા? કે 100 રૂપિયા. બાપા કે આ 3 થેલા લઈ જવાના છે, એના પૈસા કેટલા? ઓલો રિક્ષાવાળો કે થેલાના મફત, થેલાના પૈસા નહીં. તો બાપાએ 3 થેલા રિક્ષામાં મૂક્યા કે આ મૂકતો હોય તું સ્ટેશન, હું તો હાલ્યો આવી છે. તું કે આ મૂકતો આવી. ભાગો મને કહેતો, મને કે કાલ રાતે કે એક મચ્છર મને કરડ્યું કે, અને મારો મગજ હલી ગયો કે, એવો મગજ હલી ગયો, એવો મગજ હલી ગયો, એવો મગજ હલી ગયો કે મને એમ વિચાર્યો કે આ મચ્છરને મારી નાખવું કે. મેં આખી રાત કે મચ્છર ગોત્યું હોય કે, આખી રાત મચ્છર ગોત્યું હોય કે મને કે જડ્યું જ નહીં, હાથમાં જ ન આવ્યું. પણ મેં કીધું ફાયદો શું થયો? મને કે ફાયદાને ક્યાં કરશો? મેં મચ્છરને આખી રાત હુવા જ ન દીધું. એને તને હુવા ન દીધું, તે એને હુવા ન દીધું, તે ઉજાગરો પીવે એનું કાંઈ નહીં. હમણાં એક જણાને મેલેરિયા થઈ ગયો ને, દવાખાને ગયો. તો મેલેરિયા થઈ જાય ને એટલે દવાખાને ગયો ને તો ડૉક્ટર સાહેબે ટ્રીટમેન્ટ કરી અને મગનું પાણી આપતા હતા. તો મગનું પાણી આ પીતો હતો ને એમાં મગના પાણીમાં રૂપિયાનો સિક્કો વયો ગયો અંદર, રૂપિયાનો સિક્કો ગળી ગયો મગના પાણી હારે. તે ડૉક્ટર સાહેબને કોકે કીધું કે આ મગના પાણી હારે રૂપિયાનો સિક્કો બાપા ગળી ગયા છે. ત્યાં તો ડૉક્ટર સાહેબ આવ્યા ને એક ટીકડી આપીને ઉલટી થઈ, રૂપિયાનો સિક્કો બહાર. તો બાજુમાં ખાટલા ડોશીમાં બેઠા હતા, એ ડોશીમાં ઊભા થઈને આવ્યા કે હું થયો ગાગા? એ કે મારી આ બાપા છે ને રૂપિયાનો સિક્કો ગળી ગયા હતા ને, એક ટીકડી આપીને સિક્કો બહાર નીકળી ગયો. મારી કે હજી એને 10 ટીકડી દે. કેમ 10? કે મારો 10નો સિક્કો કાલ રાતનો ચડતો નથી, ગળી ગયો લાગે. ઓલા ન હોય કે નીકળી જાય તો ભાઈ. હમણાં સ્કૂલની અંદર હેલ્થ ચેકઅપ હાલતું હતો. સ્કૂલની અંદર આવે હેલ્થ ચેકઅપ આવ્યું ને સ્કૂલની અંદર, બધા છોકરાને લાઈનમાં ઊભા રાખીને હેલ્થ ચેકઅપ કરતા ડૉક્ટર સાહેબ. તો એક છોકરાને પૂછ્યું કાન નાકની કાંઈ તકલીફ છે? ઓલો કે હા છે, ટી શર્ટ કાઢું ત્યારે નડે છે. થોડા કપાય કંઈ. અમારા એક ડૉક્ટર બુચ સાહેબ છે, ડૉક્ટર બુચ સાહેબ અમારા મિત્ર છે, ચામડીના ડૉક્ટર છે. અને પ્રસંગમાં જાય ને એ ડૉક્ટર સાહેબ એટલે બધા પૂછે ને જાતના પ્રશ્નો પૂછે. ઘણા આવે કે ડૉક્ટર સાહેબ અડધી હટકી આવે છે ને શું કરવું? ડૉક્ટર સાહેબ એની સામે જોઈને કે અડધી હટકી એટલે કેવી આવે છે? કે એમ થાય. આખી કેમ આવે? કે એવું આવે કે અડધી એવું થાય. તો ડૉક્ટર સાહેબ કે અડધી અટકી આવવાનું કારણ શું ખબર? ઓલો કે નથી ખબર એટલે તમને પૂછ્યું. ત્યારે ડૉક્ટર સાહેબ બોલ્યા કે કોક તને યાદ કરતું હોય પછી એને વિચાર આવે કે આને ક્યાં યાદ કર્યો છે, એટલે અડધી જ આવે. તો આવી રીતના બધા સલાહ લીધા કરે. કોક કે મને અહીં ખરજવું થયું છે ને, કોક કે મને અહીં ખંજોળ આવે છે ને, કોક કે મને અહીં ખંજોળ આવે ને, કોક કે મને અહીં આવે છે ને. બધા જાતના અહીંયા લગ્નમાં ડૉક્ટર સાહેબ જાય, ચામડીના ડૉક્ટર, બધા પૂછા કરે કે મને અહીંયા ડાઘો છે, હું કરું ને, મને અહીંયા આ છે ને, બધા પૂછા કરે. એમાં ડૉક્ટર સાહેબ કંટાળી ગયેલા. એમાં એક પ્રસંગમાં વકીલ ભેગા થઈ ગયા ને, તો ડૉક્ટર સાહેબે બુચ સાહેબે વકીલને કીધું કે ભાઈ હું જ્યાં પ્રસંગમાં જાઉં લોકો મારી પાસે સલાહ લીધા કરે. આ અહીં ડાઘ છે શું કરવું ને, અહીંયા આંખ નીચે કુંડાળા છે શું કરવું ને, અહીંયા તલ છે શું કરવું ને, અહીંયા ડાઘ છે શું કરવું ને, અહીંયા ખજોળ આવે શું કરવું ને, મારી પાસે બધા સલાહ લીધા કરે. હવે પ્રસંગમાં ગયા નાય ન પડાય. વકીલ સાહેબ કે તમારે એક સિસ્ટમ કરી નાખવાની. હું એ કે જે તમારી પાસે સલાહ લેવા આવે ને એનો નંબર લઈ લેવાનો, બીજે દિવસે સવારમાં કે એને વોટ્સઅપ કરી દેવાનું કે તમે ગઈકાલે જે સલાહ લીધી એના 200 રૂપિયા તમે પેટીએમ કરી દેજો. પેટીએમ કોડ મોકલી દેવાનું. ડૉક્ટર સાહેબ કે એ વાત બરાબર હો.
ડૉક્ટર સાહેબ કે આ કરવા જેવું. બીજે દિવસ સવારમાં 9 વાગે ઉઠીને એણે પોતાનું વોટ્સઅપ ખોલ્યું ને તો વકીલ સાહેબનો મેસેજ હતો, ગઈકાલે તમે જે મારી પાસે સલાહ લીધી એના 500 રૂપિયા પેટીએમ કરી દેજો. વકીલ પેટીએમ કરાવ્યું, બોલો. અને આ બુશ સાહેબ બીમાર પડ્યા. તો મને ખબર પડી, મેં તો બુશ સાહેબ બીમાર પડ્યા છે તો હું તો દવાખાને ખબર કાઢવા ગયો તો બુશ સાહેબ હુતા હતા લાંબા થઈને અને માથે બાટલો શરૂ. તો હું ગયો, મેં કીધું કેમ છે? મને કે સારું. તો મેં કીધું હું થઈ ગયું અચાનક? અરે મને કે કાંઈ નહીં, આ બહાર પ્રસંગમાં જમવા જાય બધી કે ખાવામાં આવી ગયું છે, કવતર જેવું હતું ને કે નબળાઈ આવી ગઈ હતી તો દાખલ જ થઈ ગયો છે. મને કે તમે હાસ્ય કલાકાર છો, તમને આમાં કાંઈ દેખાણું? મેં કીધું નહીં. મને કે તમે ધ્યાનથી જોવો કે? મેં કીધું મને કાંઈ દેખાણું નહીં. મને કે તમે ધ્યાનથી જોવો. પછી મેં વિચાર કરીને કીધું, મેં કીધું સાહેબ તમને ખોટું ન લાગે તો કહો. મને કે નહીં લાગે. મેં કીધું સાહેબ એક વસ્તુ રોજ હોય છે કે બાટલાની ઉપર બૂચ હોય. મેં કીધું આજ બૂચની ઉપર બાટલો છે કીધું. માથે લટકતો હતો ને. ડૉક્ટર સાહેબ ખુશ થઈ ગયા, તરત બાટલો કાઢીને મને કે હાલો, મને રેડી થઈ ગયું. આનંદમાં આવી ગયા, બોલો. સ્કૂલમાં સાહેબ છોકરાને કહેતા હતા કે બેટા બાટલો ને બાટલીમાં શું ફરક? બાટલો અને બાટલીમાં શું ફરક? તો છોકરો કે સાહેબ બાટલો છે ને એ ચડાવવો પડે, બાટલી એને મેળે ચડી જાય, એમાં મહેનત ન કરવી પડે. એક બેન એના વરને કહેતા હતી કે તમારામાં કાંઈ સુધારો જ ન આવ્યો હોય કે કાંઈ સુધારો તમારામાં ન આવ્યો હોય કે તમારામાં કાંઈ સુધારો આવ્યો નહીં કે તમે લગ્ન પહેલાં દારૂ પીતા હતા, લગ્ન પછી તમે દારૂ પીવો છો. ઓલો કે ગાંડી સુધારો આવ્યો છો, લગ્ન પહેલાં હું ખુશીનો પીતો હતો, લગ્ન પછી ગમનો પીવું છું. હા, સુધારો જ કહેવાય. એક દારૂડિયો આમ જ પી જાય પછીની મજા છે. દારૂડિયો પી જાય ને, એક પી ગયો ને પછી એણે બીજા મિત્રને કીધું કે ભાઈ કાલ રાતે કે થોડુંક વધારે લેવાઈ ગયું કે ભાઈ વધારે લેવાઈ ગયું કે વધારે પીવાઈ ગયું ને. અને પછી કે હું રેલવે સ્ટેશન ગયો કે અને મેં એક દ્રશ્ય જોયું કે રેલવે સ્ટેશન ગયો ને કે એક દ્રશ્ય જોયું કે એક ટ્રેન આમથી આવતી હતી અને એક ટ્રેન આમથી આવતી હતી અને આમથી ટ્રેન આવે, એક ટ્રેન આમથી આવે ને બેય પાવા વગાડે, ઓલો પૂ આય પૂ બે પાવા વગાડે અને મને નક્કી થઈ ગયું બે જીદે ચડી ગયા છે. આ બે જીદે ચડી ગયા, એકા બીજા કોઈ છે ને આમ જો ઊભી નથી રાખતા કે ઓલો આમથી આવે છે અને એક ટ્રેન આમથી આવે છે અને મને એમ થઈ ગયું ચોક્કસ કે આજે એક્સિડન્ટ થવાનું કે બે જીદે ચડી ગયા છે, હવે ક્યાં કંટ્રોલમાં ન આવે અને બે પાવા મારતા પૂ કે પછી તો મેં આંખું બંધ કરી દીધી છે કારણ કે મારથી આવું જોવાય નહીં કે પછી મેં આંખું બંધ કરી દીધી. પછી બોલો બીજા દારૂડીએ પૂછ્યું કે પછી શું થયું? કે પછી કાંઈ નહીં, મેં આંખું ખોલીને જોયું ને તો બે બાજુમાં તો વહી ગઈ છે. દારૂડીયાની વાતો આવી ગઈ છે, બે બાજુમાં વહી ગઈ. બે દારૂડીયા રાતે ધોમ થઈ ગયા ને તો આમ જંગલમાં હાલે જતા, એમાં હાલતા રેલના પાટે સીડ્યા અને હુતા હાલતા હતા. બોલો તો એક દારૂડીયો બીજાને કે હે દાદરા હારા બનેવા જંગલમાં. ઓલો કે દાદરા બરાબર પણ કઠોળિયું નાન્યું છે પકડવાની. ત્યાં એક જણો કે ટ્રેન આવશે તો કપાઈ જાઓ. ઓલો કે ભાઈ તું તારું કામ કરીને અરે કપાઈ જાઓ કે ઉપરથી હમણાં પ્લેન ગયું લાઇટ કરતું કાંઈ થયું, ટ્રેનથી હું થવાનું. બોલો અમુકને દીક જ નથી. અને તમે જોજો, તમે ટ્રેનમાં બેહો, બસમાં બેહો, તમે જોજો બસમાં બેહો ને 52 સીટની બસ હોય, આપણે ચડી જઈએ, આપણે સીટ રોકીને આપણે બેસી જઈએ, આપણે કોઈ દી ડ્રાઈવર જોતા નથી કોણ હાકે છે શું છે, આપણે આનંદથી બેસી જઈએ. આપણને ભરોસો જ હોય કે ભાઈ આપણે રાજકોટથી બેઠા છીએ, જુનાગઢ આપણને ઉતાર દે, આપણને એટલો ભરોસો હોય ડ્રાઈવર ઉપર. બરાબર, આપણે કોઈ દી જોવા ગયા છે કે શું કરે છે, નશો કર્યો છે કે નહીં, તોય આપણે બેસી જઈએ. શું કામ? આપણને એની ઉપર ભરોસો હોય. આપણે ટ્રેનમાં જઈએ તો કોઈ દી આપણે ગયા આગળ ટ્રેનના ડ્રાઈવર પાસે જોવા કે ટ્રેનના ડ્રાઈવર શું કર્યું એમ, કોઈ દી જોવા ગયા આપણે ટ્રેનના ડ્રાઈવરને કે ટ્રેનનો ડ્રાઈવર શું કરે છે? કોઈ દી જાય જ નહીં આપણે જોવા. શું કામ? આપણને ટ્રેનના ડ્રાઈવર ઉપર ભરોસો હોય કે ભાઈ પુગાડી જ દે એમ. ટ્રેન કોઈ દી આપણે જોવા ન જઈએ. પ્લેનમાં આપણે બેસી તો આપણે કોઈ દી પ્લેનની અંદર આપણે જોવા ગયા કે કોણ હકાવે છે, આનો પાયલોટ કોણ છે, આપણે આનંદ કરતા હોય, સેલ્ફી લેતા હોય, મોજ કરતા હોય. શું કામ? આપણને પાયલોટ ઉપર ભરોસો છે કે આ આપણને આપણી મંજિલ સુધી પુગાડી જ દે, આનંદથી પુગાડી દે. બરાબર, આપણે મોજ કરતા હોય, આપણને કોઈ ટેન્શન ન હોય. તો સાહેબ આ જિંદગી છે ને એનો પાયલોટ ભગવાન છે, તો પછી એની ઉપર ભરોસો રાખીને આનંદથી જીવી લેવું. એની ઉપર ભરોસો રાખો આનંદથી ભાઈ કે આપણને જ્યાં પુગાડવાના છે ત્યાં ભગવાન પુગાડી દે, ભરોસો રાખવો. અને આજે માણસને હસાવો ને, તમે જોયો સાહેબ ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું ને, આ સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું, માણસ સિવાય એકઈને આનંદ કરવાનો, મનોરંજન કરવાનું કોઈને સૌભાગ્ય આપ્યું નથી. તમે જો માણસને જ આપ્યું છે. માણસ હરીફરી હગે, એક ગામથી બીજા ગામ જઈ હગે, ટ્રેનમાં જઈ હગે, પ્લેનમાં જઈ હગે, હેલિકોપ્ટરમાં બેસી હગે, દરિયા કિનારે ફરી હગે, મોજ કરી શકે, પિક્ચર જોઈ શકે, બધું કરી શકે, આનંદ કરી શકે, હાસ્ય દરબાર કરી શકે, કવિ સંમેલન કરી શકે. તમે ક્યાંય જોયું કે 35 બિલાડી ભેગી થઈ
અને કીટી પાર્ટી કરી? કે જંગલમાં બધાએ ભેગા થઈને પછી હાસ્ય દરબાર રાખ્યો, કે કવિ સંમેલન રાખ્યું બધાએ પ્રાણીઓએ, કે 50 ઘોડા ભેગા થઈને પિકનિકનું આયોજન કર્યું એવું લાગ્યું કે હાલો બધાએ પિકનિકમાં જમ્મુ કાશ્મીર જઈએ? હા, કે 35 ગધેડા ભેગા થઈને ક્યાંય ગયા દીવ દમણ એવું કે ગોઠવું કોઈ દી હોય જ નહીં ભાઈ. ભગવાને માણસ સિવાય કોઈને હસવાનું, આનંદ કરવાનું, મોજ કરવાનું વરદાન આપ્યું નથી. એટલે આનંદ કરી લેવો, હસતા રહેવું, મોજ કરતી રહેવી. એક છોકરો મારી પાસે આવ્યો, મને કે નવસાદભાઈ, મેં તો બોલો ને, મને કે માણામાં વધારે બુદ્ધિ કે ઘોડામાં? મેં કીધું માણામાં. મને કે ખોટી વાત. અરે મેં કીધું હું ખોટી વાત ભલા માણા? ભગવાને માણાને સૌથી વધારે બુદ્ધિ આપી છે, ઘોડાને નહીં. મને કે એ જ તમારી ભૂલ. પણ મેં કીધું ભૂલ છે નહીં. મને કે ભૂલ. પણ મેં કીધું છે નહીં ભૂલ. અરે મને કે માણા કરતાં વધારે છે ને બુદ્ધિ ઘોડામાં. મેં કીધું હોય નહીં. કેવી રીતના? મેં કીધું માણા કરતાં વધારે બુદ્ધિ ઘોડામાં. મને કે મારી વાત સાંભળો. મેં હું મને કે માણા દોડતો હોય તો કોઈ ઘોડા જોવા ઊભા રહે? મેં કીધું ના, ન ઊભા રહી, એની મસ્તીમાં વયા જાય. મને કે ઘોડા દોડતા હોય ને તો માણાને ટોળું થઈ જાય. બોલો. હા, એ જો કાળી પૂછડી વાળો કેવો દોડે જોઈ જાય. ઘોડા દોડતા હોય તો માણા ઊભા રહે. ઘોડા વધારે બુદ્ધિ. બોલો. એક જણાને 4 આંગળી જ નહોતી હો અહીંથી. આ 4 આંગળી જ નહીં, અહીંથી આમ 4 આંગળી કપાઈ ગયેલી. તો મેં એને કીધું, મેં તો ભાઈ આ તમારા 4 આંગળી કેવી રીતના કપાઈ ગઈ? મને કે આપણે અપલખણ. પણ મેં કીધું આમ અપલખણમાં કેવી રીતના? મશીન બસીનમાં આવી ગયો? મને કે ના રે ના. મેં તો અરે મને કે હું એક જગ્યાએ એક શૂટિંગમાં ગયો હતો, મનોજભાઈ હારે ગયા શૂટિંગમાં ગયો ને, તો ત્યાં ઘોડા બાંધેલા હતા ગયા. તો મને વિચાર આવ્યો હોય કે માણસને 32 દાંત હોય તો ઘોડાને કેટલા દાંત હશે? એ ચણા ચાવી જાય ને તો આપણે કે જરાક ટ્રાય કરી ઘોડાને કેટલા દાંત છે. તો એ કે ઘોડાના મોઢામાં મેં છે ને આંગળી નાખ્યું, આમ 4 દાંત ગણતો હતો કે હું કેટલા દાંત છે. તો એ કે ઘોડાને વિચાર આવ્યો કે આની આંગળી ગળી લઉં. તો એ આંગળી ગળવા હાટુથી એણે મોઢું બંધ કર્યું તો 4 કપાઈ ગઈ. ઘોડાએ આંગળી ગણી લીધી. બોલો. હા, મારી બાજુમાં મનસુખ છે. મનસુખને અડધી આંગળી જ નહીં, આમ અડધી આંગળી અહીંથી 2 વેઢા કપાઈ ગયા, એક જ છે આંગળી જ નહીં. તો મને હમણાં ભેગો થયો ને, મેં કીધું આ આંગળી, અરે મને કે મશીનમાં આવી ગઈ ને. તો મેં કીધું મશીનમાં આવી ગઈ ને આંગળી કપાઈ ગઈ તો મેં તો હવે તમારે કેટલી તકલીફ પડે. મેં કીધું આંગળી એક કપાઈ જાય, ગમે એ શરીરનું અંગ તમે જો, નખથી લઈ અને પગના નખ સુધી, વાળથી લઈને પગના નખ સુધી કોઈ પણ અંગની અંદર બધી વસ્તુ જરૂરી છે. કોઈ માણે એમ કે ને આ વસ્તુ જરૂરી નથી, ખોટી વાત. બધી વસ્તુ જરૂરી છે. ભગવાને આમાં કેટલો વિચાર કરીને આ શરીર બનાવ્યું. બોલો. બધી વસ્તુ જરૂરી છે. તમને જરાક એવી ક્યાંક ફોડકી થઈ હોય ને તોય હુવા ન દે. બધી વસ્તુ જરૂરી છે. મેં તો આંગળી કપાઈ ગઈ, તમને કેટલી તકલીફ પડતી છે? મને કે હોય કાંઈ તકલીફ? મેં તો કેમ? મને કે હું આખો દી કેબીને બેઠો 20 વાર ચા પીવી છે. હું ચાનો ઓર્ડર આપું ને કે મારે આમ આમ કરવું પડતું, આમ. હવે કે ખાલી આમ કરું ને એટલે અડધી જ આવે છે. સમજે? અડધી આંગળી નહીં ને, આવો ફાયદો ગોતી લીધો. પણ દુઃખમાંથી એણે ફાયદો ગોત્યો. બોલો. હમણાં એક જણો હોટલમાં ગયો ભાઈ, હોટલની અંદર ગયો, બોર્ડ માર્યું હતું ફલાણા ભાવમાં AC રૂમ, અને ગયો અંદર. હો બધી AC રૂમ માર્યું તો અહીં દેશી રૂમ મારેલો હતો, ફલાણા ભાવમાં દેશી રૂમ. ગયો અંદર. હવે આ સસ્તું ગોતતો હતો, ગામમાં કેટલી હોટલો ફર્યો, છેલ્લે આ હોટલ એને સસ્તી લાગી. અને ગયો એટલે ત્યાં કાઉન્ટર એક બાપા બેઠા હતા. એટલે બાપાને કે મારે રૂમ જોતો છે. બાપા કે ફલાણા એટલા રૂપિયા થાય છે. એ રૂપિયા ભરી દીધા ને એ બધું લખાણ કર્યું ને રજિસ્ટરમાં એન્ટ્રી કરાવી અને બધું લખાવ્યું ને હેઠળ સહી કરાવીને કેટલા વાગ્યા આવ્યા ને ક્યાં જવાના ને ક્યાંથી આવ્યા ને શું લેવા આવ્યા ને બધું પૂછી લે. સારું છે આધાર કાર્ડ ને પાન કાર્ડ ની માંગે છે, નહીંતર એમ માંગે કે તમારા હાથ પેઢીનો આંબો લેતા આવજો. તમારા બાપા કોણ, તમારા દાદા કોણ, બધું પૂછ. આધાર કાર્ડ લીધું ને આ લીધું ને બધું ઓલે આપ્યું અને પછી રૂમ આપી દીધો કે આ નંબરમાં જાઓ. તો એ ઓલી જૂની આવડી મોટી ચાવી આપી જૂનવાણી. ગયો ઓલો મોટું જબર તાળું આમ દરવાજા મારેલો, તાળું ખોલ્યું, દરવાજો ખોલ્યો તો બારી અંદર ખુલી, લાકડાની બારી. તો બારી આમ ખુલ્લી હતી. તો બારીની વાહેની સાઈડમાં એક ઝાડવું, અને ઝાડવા ઉપર વાંદરા બહાટી બોલાવો, એક ઝાડેથી બીજા ઝાડે ને બીજા ઝાડે ત્રીજા ઝાડે. અને ઓલાને વિચાર આવ્યો કે આ વાંદરા કૂદાકૂદ કરે છે, લાઈ બારી બંધ કરી દો. બારી બંધ કરવા ગયો ને, લાકડાની બારી બંધ ન થાય, અડધેથી અટકી જાય. હવે આને વિચાર આવ્યો કે આ બારી બંધ થતી નથી, મારો ઉજાગરો છે, હમણાં કે હું સૂઈ જાય અને જો વાંદરા અંદર આવ્યા તો પ્રોબ્લેમ થઈ જાય કે મારે. એટલે એ છે ને બારી એમને ખુલ્લી હતી, થેલો મૂકીને સીધો પાછો હેઠે ગયો. ઓલા બાપા બેઠા હતા ને ત્યાં, એટલે બાપા બેઠા બેઠા ચા પીતા હતા, પાછો ત્યાં ગયો. એ કે આ તમે મને જે રૂમ આપ્યો ને, એ કે હા, એ કે એ રૂમની બારી બંધ નથી થતી કે, અને વાંહે ઝાડવા ઉપર કે વાંદરા કૂદ કરે છે કે આ ઝાડવેથી ઓલા ઝાડવે, ઓલા ઝાડવેથી ઓલા ઝાડવે. એ કે મને બીક છે કે એકાદો વાંદરો અંદર આવી જાય તો. ઓલા બાપા કે રજિસ્ટરમાં સહી કર્યા વગર કોઈ વાંદરો અંદર ન આવે. અહીંયા પેલા રજિસ્ટરમાં કે સહી કરવી પડે છે, તે કેમ કરી છે? ઓલો થેલો લીધા વગર થેલો નથી જોતો, એ તું રાખી છે.
અઘરું છે ભાઈ. એક જણો ઘરે ઝૂલા ઉપર બેઠો, ઝૂલા ઉપર મસ્તીનો ક્યાંકથી ઝૂલો લઈ આવ્યો છે અને ઝૂલા ઉપર બેઠો હતો ને હાકડું બાકડું લગાવેલી ને એ ઝૂલામાં બધું ટીંગાડેલું હો, અને આરામથી ઝૂલતો તો માથે પંખો ચાલુ ને ત્યાં એની ઘરવાળી આવી પાણી લઈને. તો એની ઘરવાળીએ પાણી દીધું, પાણી પીધું ને એની ઘરવાળી ક્યાંય મારી બાજુમાં બેસી જાય. તો એની ઘરવાળી બાજુમાં બેસી ગઈ. પછી આણે કીધું કે જો તને ખબર છે કે હું ગામમાં બધાથી અનોખું કરું કે. તો એની ઘરવાળી કે કેમ અનોખું, કે કાં તને ન લાવ્યો, આપણે બધું અનોખું કરીએ છીએ, ગામમાં કોઈને ન હોય એવું જ આપણે કરવાની છે, કોઈ ન લાવે એ આપણે લાવવી છે. તો હવે મારો વિચાર છે કે આખા ગામમાં કોઈને ન હોય એવું કરવું છે. એની ઘરવાળી કે એવું શું કરવું છે, આખા ગામમાં ન હોય એવું કરવું છે કે મારે વાંદરો લાવવો છે. એની ઘરવાળી કે જો હું બેનું નહીં કરી શકું, મારથી એકનું જ થાય છે. તો વાંદરો લાવવો હોય લાવજો, બેનું કામ મારથી નહીં થાય છે. તો એમાં બે માણસ ડખો થઈ ગયો ભાઈ, બે માણસ બાજ્યા. પછી તો ઝૂલા ઉપર બેઠા હતા ને એની ઘરવાળી તો ઝૂલામાં ઠેકડો માર્યો અને બે માણસ બાજ્યા ને ઝઘડો એવો જમાવટ લઈ ગયો, એવો જમાવટ લઈ ગયો, એવો જમાવટ લઈ ગયો, એવો જમાવટ લઈ ગયો. હજી બતાવું આપણે મફત છે. એવો ઝઘડો જમાવટ લઈ ગયો ને બે બાજ્યા, થાળીઓના ઘા કરે ને હામાં આની બાજુમાં બધું તક્યાન બક્યાન પડ્યું હતું એના ઘા કરે, હામાન એકા બીજા ઘા કરે ને એવો ઝઘડો છે ને. ઓલો કે હું કંટાળી ગયો છું, હવે કે મારે વ્યૂ જવું છે જંગલમાં, હવે મારે જંગલમાં વ્યૂ જવું છું, હું કંટાળી ગયો છું, જંગલમાં વ્યૂ જવું છે મારે, મને ભલે ત્યાં કે જંગલી જનાવરો ફાડી ખાય છે, મારે વ્યૂ જવું જંગલમાં. એમ કરીને ચંપલ પહેરીને જો હાલતો કટ 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 પગલે ગયો હાલતો. હા ને ગયો 15 મિનિટ પછી પાછો આવ્યો. એની ઘરવાળી કે કાં તમે તો કહેતા હતા ને મારે જંગલમાં વ્યૂ જવું છે, ભલે જંગલી જનાવર ફાડી ખાય, પાછા કાં આવ્યા? બોલો કે પણ બહાર કૂતરા બેઠા છે, હવે કૂતરાથી બીએ છે ને પછી જંગલમાં જંગલી જનાવર ભલે ફાડી ખાય, ખાનું મૂનો ખાય લે. હમણાં એક જણો એની ઘરવાળી કહેતો હતી કે મેં એક પ્રયોગ કર્યો, પ્રયોગ. એની ઘરવાળી કે હું કે મેં નવા નવા પ્રયોગ કર્યા જ કરું કે તને તો ખબર છે કે હું નવા નવા પ્રયોગ કર્યા જ કરું કે મેં એક નવો પ્રયોગ કર્યો. એની ઘરવાળી કે હું પ્રયોગ કર્યો, એ કે મેં એક ઉંદડી પકડી અને ઉંદડીની કે દોરીથી બાંધી, પૂંછડી બાંધી હતી ઉંદડીને, એટલે ઉંદડી આમાં થાય પણ આઘી ન જઈ શકે, હાલે સમજે, રિવેસ ગેર લાગે આગળ ન જાય સમજે, આમ થાય ને પૂંછડી બાંધી દેલી ને. તો કે ઉંદડી ત્યાં બાંધી દેલી અને પછી કે હું લઈ આવ્યો દાણા, લઈ આવ્યો સિંગદાણા અને મેં મૂક્યા. એક ઉંદરડો આવ્યો, સિંગદાણા ખાઈ ગયો, ઉંદરડો વયો ગયો. પછી કે થોડીક વાર થઈને તો મને વિચાર આવ્યો કે ટમેટું લઈ આવું, એટલે કે હું ટમેટું લઈ આવ્યો, ટમેટું મૂક્યું, કે ઉંદરડો આવ્યો, ટમેટું ખાય, ઉંદરડો વયો ગયો. પછી મને વિચાર આવ્યો કે બ્રેડ લઈ આવું, તો કે માથે માખણ લગાવી અને બ્રેડ મૂક્યું, માખણ લગાવ્યું, જેમ કે મહેમાન એવા હોય, માથે માખણ લગાવ્યું, બ્રેડ મૂક્યું, ઉંદરડો આવી ખાઈને વયો ગયો. કે પછી કે પાછો મને વિચાર આવ્યો કે આ 3 વસ્તુ ખાઈ ગયો ને પછી મેં કે સંશોધનમાં મને છેલ્લે નિર્ણય ઉપર એ આવી ગયો કે ઉંદરડો છે ને ઉંદડીની હામું નથી જોતો, ઉંદરડો ઉંદડીની હામું નથી જોતો. એની ઘરવાળી કે તે ખાવાની વસ્તુ બદલી, ઉંદડી બદલી, ઉંદડી બદલવાની જરૂર હતી થાય છે. કદાચ એને ન ગમતી હોય તો ન હામું જોવે, હવે બીજી લાવવી જોઈએ છે. ઉંદડી બદલી હોત ને તો તને સંશોધન સારું થાય. અમુક શીખવા જેવું જ ભાઈ. આ બાઘો મને કહેતો હતી કે મેં સંશોધન કર્યું. મેં તો તે શું કર્યું? મને કે હું માર્કેટમાં નવરો બેઠો હોય છે, મારે કાંઈ કામ થતો છે નહીં, નવરો માર્કેટમાં બેઠો હોય છે કે અને હું સંશોધન એ કરતો કે ગાડીમાં કપલ નીકળે ને હું એને જોઈને કહી દઉં કે આને લગ્નને કેટલા વર્ષ થયા હોય. મેં કીધું હું વાત કર? મને કે હા, કે આમ એકદમ આમ ચપોચપ વાહે એની ઘરવાળી આમ પકડીને બેઠી હોય ને, ચપોચપ જેમ કેમ ભાગી જવાનો હોય, હા આમ ચપોચપ પકડીને આમ પેટ પકડી રાખ્યું હોય ને ચપોચપના ખંભા ઉપર માથું નાખ્યું હોય ને એમ બેઠા ને આમ કપલ જતું હોય ને એટલે હું સમજી જાઉં તાજા લગ્ન 2-3 મહિના થયા, તાજું ભાઈ. અને પછી એ કે અમુક કપલ એવા નીકળે ખાલી અહીંયા હાથ રાખ્યો હોય, કાં પેટ ઉપર હાથ રાખ્યો હોય, બેઠા હોય નજીક કાં અહીંયા હાથ હોય ને કાં પેટ ઉપર હોય, એટલે કે સમજી જાઓ કે આ 1.5 વર્ષ લગ્નના થયા હોય. પછી કે અમુક કપલ એવું નીકળે ખાલી ખંભા ઉપર જ હાથ હોય, વાંહે ઘરવાળી બેઠી ખંભો પકડ્યો હોય, એટલે હું સમજી જાઉં કે આના 5-7 વર્ષ થયા છે લગ્નના. પછી કે અમુક કપલ એવું નીકળે જેણે વાંહે ખાલી સીટ પકડી હોય, એના ઘરવાળાને કંઈ પકડ્યો ને વાંહે સીટ પકડીને એક તરફી બેઠા હોય, એટલે હું સમજી જાઉં કે આના 10-12 વર્ષ લગ્નના થયા હોય, 15 વર્ષ થયા હોય. પણ કે જે 30-35 વટી ગયા હોય ને કે એ તો ઘરમાંથી 2 વ્હીલ બહાર કાઢે, પછી પેલા ચશ્મા પહેરે, પછી 2 વ્હીલની કિક મારે, પછી સેલ મારે, શરૂ થાય 2 વ્હીલ, પછી હળવે આમ લીવર દઈને શરૂ કરે, એક હાથે બ્રેક પકડી રાખે ને લીવર ફૂલ દે, સમજે. પછી એને ઘર ના આવે અને એ વાંહે બેહે ને એટલે પછી આને શું છે ચશ્મામાં પાછું આમ ઓછું દેખાતું હોય, એટલે આમ ચશ્મા પહેર્યા હોય
અને લીવર હોય ફૂલે ફૂલ દીધેલું, બ્રેક હળવેક દઈને મૂકે ને જાવ દે લીવરો લીવર, ખાડા નો જો બમ્પ આવે એમ લીવર મારતો જાય સમજે. અને જેના લગ્ન હોય ને જેના ઘરે જવાનું હોય ને ઊભી રાખે ને માંડવા પાસે, ત્યાં ઓલા લગ્નવાળા એમ કે કેમ એકલા આવ્યા, તો વાહ જોઈને કે લે પડી ગઈ, આના લગ્ન નહીં કે 50 વર્ષ થઈ ગયા ભાઈ, કાંઈ ખબર જ ન હોય કે હું થયું હું દેખાય નહીં ને. હા આવા સંશોધન કરે બોલો. હમણાં એક માજી અમારા સુરતમાં રોડ ક્રોસ કરતા હતા, આમ વાંકા હાલે જતા, હવે કેવડું ટ્રાફિક થાય ભાઈ, અત્યારે કેટલા વાહન વધી ગયા, ટ્રાફિક થાય અને સાંજના સમયે તો કેવું ટ્રાફિક હોય, અને માડી વચ્ચે હાલ્યા જાય તો ઓલો ટ્રાફિક ઓલો હહોડી મારે પણ માડી સાંભળે જ નહીં બોલો, હાલ્યા જ જાય વચ્ચે, હાલ્યા જ જાય. પછી તો ટ્રાફિકવાળો માડી પાસે ગયો, એ માડી આ વચમાં હાલ્યા જાઉં છો, તમને ક્યારનું સિટી મારું છું, તમે સાંભળતા નથી? માડી કે સાંભળું છું ને, તો ઊભા કેમ ન રહ્યા? માડી એની સામું જોઈને કે ગગા આ ઉંમર સિટી સાંભળીને ઊભું રહેવાની છે? આ ઉંમર સિટી હોસ્પિટલમાં જવાની છે, સિટી સાંભળીને ઊભું રહેવાની છે? ગુરુ છે એ કે ભાઈ. હમણાં અમારે એક લોભિયા બેન ભાઈ, બહુ લોભિયા, સીમા વટી ગયા એવા લોભિયાઓ, અને લોભિયા પાછા, અને એમાં અમારી શેરીમાં કોઈ ફેરિયાને એવું ન થાય બોલો, એમાં બરાબર ખરા તડકી એક ફેરી આવ્યો, લે રમકડા ઢીંગલી ઢીંગલા જેસીબી ટ્રેક્ટર પ્લેન હેલિકોપ્ટર, તમને એમ લાગે ને વેચતો જ, લ્યો રમકડા કરતો હતો ખરા તડકો ને. ઓલા બેનના 3 છોકરા સૂતા હતા, આનો અવાજ સાંભળીને 3 ઉઠી ગયા, મમ્મી જેસીબી લેવું, મમ્મી હેલિકોપ્ટર લેવું. આનો ઓલા બેન એક તો લોભિયા, આનો મગજ હલી ગયો, દરવાજો ખોલીને બહાર નીકળવા રમકડાવાને કે હાલે અહીંથી નીકળતો શેરીમાંથી બહાર કે ખરા તડકે છોકરાને વેન કરાવીશો, નીકળતો કે બહાર, ઓલો તોય રેડવું પડે, લ્યો રમકડા નવા રમકડા ઢીંગલી ઢીંગલા લ્યો. ઓલા છોકરા અંદર રોવે, અને આ બેન કાલે નીકળતો, ને બેનનો મગજ ગયો કે તું જા છો કે પછી પોલીસને બોલાવું? પોલીસને બોલાવવાની સિટી 5 રૂપિયામાં, ગમે એમ કહીને ધંધો જ કરી લેવો બોલો, કે 5 રૂપિયા સિટી લઈ લો, પોલીસ આવશે વગાડશે ને. હમણાં 4-5 છોકરા બેઠા વાતું કરે, એક છોકરો કે કૂતરો ઉડે, ઓલો કે હવે કૂતરો ન ઉડે, બીજો કે ઉડે કૂતરો. કેવી રીતના ઉડે? એ કે પંખો ગળી ગયો હતો, ઉડતો તો કૂતરો. તે બીજો કે કાલ મેં ભેંને ઉડતી જોઈ છે, ઓલો કે હવે ભેં ન ઉડે, એ કે ઉડે એ કે પંખો ગળી ગઈ છે, ના રે ના કૂતરો ગળી ગઈ એટલે ભેં ઉડતી. કે ત્રીજો છોકરો કે માણા ઉડતો હતો, એ કે માણા ઉડે જ નહીં કોઈ દી, ઓલો કે ઉડતો હતો એ પ્લેનમાં બેઠો હતો, પ્લેનમાં તો ઉડે ને. તે હું ત્યાં ગયો, મેં કીધું ભાઈ કાગડો ઉડતો હતો, મને કે હવે એને પાંખ્યું હોય ઘર ભેગો થા, મને કીધાડો બોલો, એ પોતથી ગમે ઉડાડે હાલે, આપણે ઉડાડી કે એને પાંખ્યું હોય બોલો. હમણાં એક જણો પોપટ લઈ આવ્યો, પોપટ લઈ આવ્યો ને, તો પોપટ લેવા ગયો કે મને પોપટ બહુ ગમે, લાલ મરચાં ખાય, લીલા કલરનો પોપટ. તો ગયો એ કે આ લીલા કલરના પોપટ લીલા કલરનો જોઈએ, આનો શું ભાવ છે? તો ઓલો કે 100 રૂપિયા. એ કે આ બોલશે? એ કે સાંભળે એ બધું બોલશે, એમ આપી દો. એ કે 100 રૂપિયાનો પોપટ લઈને ઘરે ગયો, ઘરે જઈ અને 15 દી પછી પાછો આવ્યો, ક્યાં કાંઈ બોલતો જ નથી. ઓલો કે મેં તમને પહેલાં કીધું તું સાંભળે એ બધું બોલશે. ઓલો કે હું અત્યાર સુધી જે બધું બોલ્યો એને કાંઈ સાંભળ્યું જ નહીં હોય. ઓલો કે ક્યાંથી સાંભળે, પોપટ બેરો છે, એને કાન જ નથી. છે 100 રૂપિયામાં તો જ એટલું હોય નહીં, અઘરું છે ભાઈ. હમણાં એક ભાઈ આમ રોડ ક્રોસ કરતા હતા અને ખૂટીએ શીંગડે સડાયો હોય ને, ખૂટીએ શીંગડે સડાયા, ઉલાળીને નાખ્યા ને હેઠા, ત્યાં તો પડ્યા, ત્યાં તો માણસોને ટોળું થઈ ગયું ભાઈ. તે એક ભાઈ કે ભાગશાળી છો, સામે જ દવાખાનું છે, ઓલો કે હું જ ડૉક્ટર છું, તો કે વાંધો નહીં, તમે ડૉક્ટર હો તો સારવાર હાથે કરી લેજો. હા હમણાં એક જણો ટ્રેનમાં જતો હતો ને, તો ટ્રેનમાં છે ને જનરલ ડબ્બામાં ચડ્યો પોતે ટિકિટ લઈને, અને હારે બકરી લીધી, બકરી બીમાર છે ને દવાખાને લઈ જાય છે, તો બકરી લીધી એણે હો. તો બકરી લઈને ટ્રેનના ડબ્બામાં ચડાવ્યો, તો અંદર ટીટી હતા ચેક કરતા ટિકિટ, આને કે ભાઈ ટિકિટ, ઓલો ટિકિટ કાઢીને બતાવી, જનરલ ટિકિટ હતી, કે વાંધો નહીં, આ બકરીની ટિકિટ કે એને નથી લીધી, તો કે હેઠી ઉતાર, ટિકિટ વગર હાલે કે નીચે ઉતાર. એટલે આને નીચે બકરીને ઉતારી અને વાહે બાંધી આવ્યો, બકરીને ડબ્બાની વાહે હાવ છેલ્લે ડબ્બાની વાહે બાંધી આવ્યો, પોતે પાછો ચડી ગયો. ટ્રેન હાલતી થઈને પછી જ્યાં ઉતરવાનું હતું સ્ટેશન આવ્યું ને, એટલે ઉતરીને વાહે ગયો ને તો બકરી નહીં, અને બકરી નહોતી ને દોડા આગળ ગયો એન્જિનમાં, ડ્રાઈવર પાસે જઈને કે ડ્રાઈવર સાહેબ શું છે? એ કે કોઈ તમે બકરીને ઓવરટેક કરતા જોઈ? ઓવરટેક ની એન્જિન પડી તારા ગામમાં બકરી, એ ધગ ઝીલી એકતી છે. હમણાં તો એક જણાનો પગ ભાંગી ગયો ને, ટ્રેનમાંથી પડ્યો મૂલ, સમજા, શરૂ ટ્રેને ઉતરવા ગયો ને તો ઊંધી દિશામાં ઉતરાઈ ગયો, એને ભૂલમાં પડ્યો, પગ ભાંગી ગયો.
તાત્કાલિક દવાખાને લઈ ગયા ને પછી તો મોટો જબર પ્લાસ્ટર આવ્યું ને આમ લાંબો પગ કરીને બેઠો હતો. આમ દવાખાનામાં લાંબો પગ કરીને આમ બેઠો હતો ને ત્યાં બાજુમાં એક ભાઈ નીકળ્યા. એના પગ સામું જોઈને કે ઓ હો આવો લાંબો પગ મેં દુનિયામાં ક્યાંય જોયો નથી. તે ઓલા બીજો પગ લાંબો કર્યો કે એટલે જોઈ લે. તે બીજો ન જોયો હોય તો મારો જ જોઈ લે. અમુક ગમે ત્યાંથી તમને આનંદ કરાવી દો. એક જણો તમારે દવાખાને ગયો, ડૉક્ટર સાહેબ કે પેટમાં બહુ દુખે. ડૉક્ટર સાહેબ કે એમ પેટમાં દુખે, શું ખાધું હતું? એ કે આપણે તો બધું ખાતા જ રહેતા હોય, બહાર ફરતા હોય એટલે કે કાંઈ નક્કી ન હોય શું ખવાઈ ગયું હોય. ડૉક્ટર સાહેબ તપાસ કરી અને કે હું દવા લખી દઉં છું, તમને મટી જશે એમ કહીને ડૉક્ટર સાહેબ માંડ્યા દવા લખવા. તો ઓલો ઊભો કે ડૉક્ટર સાહેબ કડવી દવા ન લખતા હો. તો ડૉક્ટર સાહેબ કે હું તને 2 કિલો જલેબી લખી દઉં. આમાં તો કડવી જ દવા આવે. ડોહી દવા કડવી જ હોય. આમાં કંઈ જલેબી ન લખી દઉં તમે તો જલેબી ખાજે સવાર 3 ટાઈમ મટી જાય. હમણાં એક જણો દવાખાનાની બહાર ઉદાસ બેઠો બોલો. હા, માથે હાથ દઈને ઉદાસ બેઠો બોલો. તો મેં કીધું ભાઈ શું થયું? અરે મને કે છોકરો થયો. તો મેં કીધું હું તારે છોકરી જોતી હતી? મને કે ના રે ના. તો મેં કીધું ઉદાસ કાં બેઠો છો? તારે છોકરો થયો. મેં કીધું તો ઉદાસ બેઠો છો? મેં તારે છોકરી જોતી હતી? મને કે નહીં. તો મેં તારે જોતું હતું હું? મને કે છૂટાછેડા. છૂટાછેડા જોતા હતી. એમાં છોકરો થઈ ગયો બોલો. હવે હલવાઈ ગયો. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો ઉદાસ બેઠો હતો તો હું એને પાસે ગયો. મેં કીધું ભાઈ કેમ તમે આ ચિંતામાં એટલા બધા ટેન્શનમાં ફરો છો? હમણાં તમારું મોઢું લેવાઈ ગયું. મેં કીધું અને તમે આમ આવો બગડી ગયેલા રીંગણા જેવું મોઢું થઈ ગયું તમારું. નકર તો કેવું મસ્તીનું મેં તો આમ કોબીના દડા જેવું મોઢું હતું તમારું. પણ હમણાં મેં તો આમ લંઘાઈ ગયેલા રીંગણા જેવું મોઢું થઈ ગયું. કેમ? અરે મને કેમ મોબાઈલમાં આઈ લવ યુ ના મેસેજ આવે છે. અરે મેં કીધું તો ભાગશાળીને આવે ભાઈ. કીધું ભાગશાળી હોય એને મોબાઈલમાં આઈ લવ યુ ના મેસેજ આવે. અરે મને કે મારા મોબાઈલમાં નથી આવતા. મેં તો મને કે મારી ઘરવાળીના મોબાઈલમાં આવે. તો અમે ટેન્શનવાળું કહેવાય. ઘરવાળીના મોબાઈલમાં આવે એ ટેન્શન. તો ઉપાધિ કહેવાય. સારું તારું તમે રીંગણા જેવું મોટું થઈ ગયું. બીજો હોય તો લંગાઈ ગયેલા ટમેટા જેવું થઈ જાય. અઘરું છે ભાઈ. એક છોકરાને 10મા ધોરણમાં 99% આવ્યા ભાઈ. 99%. 10મા ધોરણમાં 99%. હા તે 99% આવ્યા. હા ને પછી સોસાયટીમાં બધા એનું સન્માન કર્યું. કરે નહીં પણ આનું કર્યું. હા ને સોસાયટીમાં સ્ટેજ ગોઠવું ને વળી મને બોલાવ્યો ને મેં વળી હાસ્યની વાતું કરી. હા ને સ્ટેજ ઉપર પછી છોકરાને બોલાવ્યો. અને જે સંચાલક હતા એણે કીધું કે છોકરાને કીધું કે હવે 2 શબ્દ તું બોલ. 99% આવ્યા છે. હા ને છોકરાએ એમ હાથમાં માઇક લીધું. એ કે હું 9મા ધોરણમાં હતો ત્યારે મારે કે 45% આવ્યા હતા. પણ એ કે 10મા ધોરણમાં 99% આવ્યા. પણ જ્યારે હું 9મા ધોરણમાં ભણતો હતો ત્યારે મારે 45% હતા. અને પછી કે મારા પપ્પા માર્કેટમાં ગયા અને બાય 1 ગેટ 1 ફ્રી ઓફર હતી ફોનની. કે તો મારા પપ્પાએ કે 2 ફોન લઈ આવ્યા. કે 2 એન્ડ્રોઈડ ફોન લઈ આવ્યા. કે એક મારા પપ્પા વાપરતા, એક મારા મમ્મીને આપી દીધું. કે અનલિમિટેડ કાર્ડ નાખી દીધું અંદર, નેટ કોઈ દી ખૂટે જ નહીં એવું કાર્ડ નાખીને એક મારા મમ્મીને આપી દીધું. એક મારા પપ્પા વાપરતા. 2 પછી વોટ્સઅપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને ફલાણું ઢીકણું યુટ્યુબમાં મનોજભાઈના વિડીયો ને એક પછી એક વિડીયો ને બધી ચેનલમાં જોયા કરે ને પછી આખો દી 2 એમાં જ રહેતા. કે એટલે ઘરમાં હાવ શાંતિ રહેતી. એટલે હું નિરાતે વાંચી શકતો. 10માં કે હું વાંચી શકતો એટલે કે 9માં 2 બાજતા હોય છે. હા, ફોનનું કારણ કે ભાઈ હમણાં તે એક જણો તો એની બેન એની ઘરવાળીની બેનપણીનો નંબર હાથ ઉગો કરી લીધો. બોલો ક્યાંકથી હાથ ઉગો કરી એવો નંબર એની ઘરવાળીની બેનપણીનો નંબર હાથ ઉગો કરી લીધો. અને આણે આમાંથી મેસેજ રણકાયો. અહીંથી ગયો બરણાટી મારે મેસેજ મોકલ્યો નાઇક્સ ડીપી. તે સામેથી આજે એની ઘરવાળીની બેનપણી હતી ને સામેથી મેસેજ કર્યો. એ કે થેન્ક યુ મોટા ભાઈ. મોટો ભાઈ મોળો પડી ગયો. હમણાં એક બેન બાજુવાળા બેનને કહેતા હતી કે તમે રોજ કે તમારા ઘરવાળાને કે સવારના પોરમાં વણેલા ગાંઠિયા અને હારે ડુંગળીનો દડો તમે કે ભાંગીને આપો છો અને ખવડાવો છો. કે રોજ હું જોઉં છું તમારો ઘરવાળો ના પાડે કે મારે ડુંગળી નથી ખાવી તો તમે પરાણે એને ડુંગળી આપો છો. મેં તમને કેટલી વખત જોયું તમે તમારા ઘરમાં ડુંગળી હોય તો મારી ત્યાંથી લઈ જાઓ તમે, પણ તમે એને ડુંગળી રોજ આપો છો. આનું કારણ શું? એની ઘરવાળી કે એનું કારણ છે. શું કારણ છે? કે કારણ છે મારો ઘરવાળો જે ઓફિસમાં કામ કરે ને એ ઓફિસમાં 20 છોકરીઓ કામ કરે છે. આ ડુંગળી ખાઈને જાય ને એટલે એકય છોકરી એની બાજુમાં ન આવે. હા એટલે કે હું એને છે ને ડુંગળી ખવડાવીને મોકલું. બોલ ગુરુ છે ભાઈ. હમણાં એક જણો બસમાં જતો હતો તો બાજુમાં એક બેન બેઠા હતા. બાજુમાં એક બેન અહીં નથી પણ બસમાં બેઠા હતા. બાજુમાં એક બેન બેઠા હતા. ઓલા ભાઈ અહીં જોવે છે એટલે અહીં નથી ત્યાં બસમાં બેઠા હતા.
તો બાજુમાં બેન બેઠા હતા ને તો પછી આ ભાઈને બેન આમ કર્યું આમ, પછી ઓલા બેનને કે તમે સેન્ટ બહુ સરસ લગાવ્યો છે, ખૂબ સરસ મજાની સ્મેલ આવે છે, મેડમ તમે આ સેન્ટ ક્યાંથી લીધો, તમે મને જરાક એડ્રેસ આપશો, મારે પણ મારી વાઈફ માટે લેવો છે. ઓલા બેન કે ન લેતા. કેમ? એ કે ન લેતા, તમારી વાઈફ એ કે સેન્ટ સાટી નીકળશે ને પછી અમુક ગધેડા ઈ બાને એની વાત કરશે. ન લેતા તમે કે બોલો. હમણાં એક પ્રેમી પ્રેમિકા બે ગાર્ડનમાં બેઠા તો, ગાર્ડનમાં નવું ગાર્ડન બનેલું ને બે પ્રેમી પ્રેમિકા અંદર બેઠા હતા અને છોકરો તો પછી રોમેન્ટિક થઈ ગયો. હા, પછી તો શેર શાયરીઓ ચડી જાય. જી ચાહતા હે તેરે હોઠો કો ચૂમ લૂં, આવી તો શાયરી કરે. જી ચાહતા હે તેરે હોઠો કો ચૂમ લૂં લેકિન નાકો સે બહેતા હુઆ પાણી ઈરાદા બદલ દેતા હે. આવી શાયરી મંડાણો બોલો. અને પછી આમ વાળને હાથ ફેરવીને કે ये तेरी जुल्फों की घटाओ से, ये तेरी जुल्फों से घटा માંગ લूँ, એ તેરી જુલ્ફો છે ઘટા માંગ લૂં. ઓલી કે તારે જે માંગવું એ માંગજે, આ જુલ્ફોથી કાંઈ ન માંગતો. આ વીકી કે મારી બેનપણીની છે, કાઢી માથે ટકો હતો બોલો. મારી બેનપણીની છે. હમણાં એક હતો પીન મારવાવાળા બહુ હોય. હમણાં એક જણાને હગાઈ થઈ ને, એક છોકરીને હગાઈ થઈ. તો છોકરીને હગાઈ થઈને તો આડોશ પાડોશવાળી બધી બાઈઓ આવે ને, એમાં એક બેન આવ્યા, આવીને કે મને વાત મળી કે તમારી છોકરીને હગાઈ કરી. એ કે હા હગાઈ કરીને મીઠા મોઢા કર્યા, કે હગાઈ બાકી છે. એમ મીઠા મોઢા કરી, સારું લ્યો તો ક્યાં ગામ કરી, એને બધી ખબર હોય તોય પૂછો. એ કે સુરત કરી. એમ હવે તમારી જે છોકરાએ હગાઈ કરીને એનું ઓળખું છું કે એ અમારા ગામની બાજુના ગામના જ છે. કે એ એના આખા પરિવારને ઓળખું પેઢીઓથી. કે એ જો છોકરો છે ને એનો મગજ એવો તીખો મરચા જેવો છે ને, કે ભલે તમે તમારી છોકરીને હગાઈ કરી મને વાંધો નથી, પણ એનો મગજ એવો તીખો છે મરચા જેવો, એવો તીખો મરચા જેવો છે. ઓલા બેન કે પણ મારી છોકરીને કે તીખા મરચાં આથણું કરતા આવડે છે. તું શાંતિ રાખી છે, અમે આથણું કરી લે ભાઈ. આવી પીનો મારવા થાય બોલો. એક જણો તેના મિત્રને લઈ આવ્યો ક્યાંકથી. હા, લઈ આવ્યો એ સારી વાત કહેવાય. ઘરે મિત્રને લઈ આવ્યો પકડી. તેની ઘરવાળીને કે આ મારો મિત્ર છે અને અહીંયા રહેશે. તેની ઘરવાળીને સામું જોઈને કે ક્યાં રહેશે? અહીંયા આપણે રહી ત્યાં, અહીંયા રહે. ખાહે ક્યાં? કે આપણે ખાઈ ત્યાં, અહીંયા જ બેહીને ખાહે. એમ નહીં, પણ જો તો ખરા તમે, આ ગંધાય છે એ કે આમાં કેમ એ રહે કે બોલો કે આપણે રહી છે એમ ટેવાઈ જાય. અરે એ ગંધાય છે એ કે બોલો કે ટેવાઈ જાય. એ હવે ગંધાય છે નથી જોતો બોલો. હમણાં મારા ઘરે મહેમાન આવ્યા, તો મારા ઘરે મહેમાન આવ્યા ને તો મારી ઘરવાળી ચૂરમાના લાડવા બનાવ્યા. હા, ને ચૂરમાના લાડવા માથે ખવા લગાડ્યું ને ચૂરમાના લાડવા બનાવીને પછી બેઠી બેઠી કાજુ હોય ને, કાજુ એ આમ લાદવાની માથે કાજુ દબાવે આમ, પછી કાજુ કાઢી લે, વળી પાછો લાડવામાં કાજુ મૂકે દબાવે, પાછો કાજુ કાઢી લે, પાછો લાડવામાં કાજુ મૂકે દબાવે કાઢી લે. મેં દે આ શું કરશો? મેં મને કે તમે શાંતિ રાખો ને, પણ મેં આ કાજુ મૂકશો ને દબાવીશો ને કાઢી લેશો ને. અરે મને કે મહેમાન આવે ને અને આપણે કે થાળીમાં લાડવો મૂકીને એટલે એ જોવે, એને એમ થાય કે ભાઈ લાડવા માટે કાજુ તો લગાડ્યા જ હતા પણ ડબ્બામાં જ કાઢતા વખતે નીકળી ગયા છે. આવી બુદ્ધિ ખા બોલ. હમણાં એક બેનની ત્યાં મહેમાન આવ્યા ને, તો એ બેન બેઠા હતા સોફા ઉપર ને મહેમાન આવ્યા એટલે બેન હતા તેને દીકરાનો હોવ ને સીધો અવાજ માર્યો, હોવ. એ કે હોવ. એ કે ઓ બેટા મહેમાન આવ્યા છે, દાળ ભાત મૂકી દો. તેની હોવ કે એક ચૂલી, કે એક ચોલે નહીં બે ચૂલે મૂકો. એક ચૂલે કેદી થાય? ઓલી એક ચૂલી ક્યાંક બોલતી હતી, એક ચૂલે નહીં બે ચૂલે મૂકો. એક ચૂલે કેદી ભેગું થાય છે? આ દોઢ તો વાગ્યો છે. હમણાં તે એક હાહુઓ માર્કેટમાં નીકળ્યા બજારમાં. હો, હાહુઓ બજારમાં નીકળ્યા અને ભાઈ માર્કેટમાં હાહુઓ બાંધ્યા, એવા બાંધ્યા મૂળા લેવા આટુંથી બાંધ્યા. ઓલી હોવ કે મારે મૂળા ખાવા છે ને, હાહુ કે ન ખવાય. કે કેમ થઈ કે તારા હાહરાના મૂળો છે કે ન ખવાય. એમાંથી બે બાંધ્યા અને એવા બાંધ્યા ને. હા ને ભાઈ હાહુનો મગજ ગયો ને તો હાહુ ટમેટાના ઘા કરે ને, ઓલા થડામાંથી બટેટા લઈને બહુ ઘા કરે ને. હામાં બે ભગડા સટી બોલાઈ હો, ઘડીક બટેટા ને ઘડીક ટમેટા. ઓલા થડાવાળાને બધા ઉતરીને આવ્યા અને બધી બાયું હતી એને પકડી રાખી કે હું બાંધો છો હાહુ હોવ થઈને માર્કેટમાં. સારું લાગે કે ઘરે બાંધતા હોય તો એને હાહુ કે ઘરે ફર્નિચર ખરાબ ન થાય. અમારે બાંધવું હોય ત્યારે માર્કેટમાં આવી બાંધવા માર્કેટમાં આવે બોલો. હમણાં એક છોકરો ને છોકરી બે ગાર્ડનમાં બેઠા જ ભાઈ, છોકરો ને છોકરી બે તો ગાર્ડનમાં બેઠા હતા ને છોકરો ને છોકરી તો બે ને એમાં શું થઈ ગયું ભાઈ બેલા બેઠા તો છોકરો ને છોકરી બે આમ પ્રેમ કરતા છે
તો એ બે ગાર્ડનમાં બેઠા હતા. તો એમાં બરાબર એવું થયું કે ઓલો છોકરીનો ભાઈ છે નાનો એવો, એ આ બેન ભાળી ગયો. તો ઓલો કહે કે આ તારો ભાઈ મને ભાળી ગયો છે, આ તારો ભાઈ ભાળી ગયો છે. હવે એ કે કોકને કહી દે તો એ નો કે એવું આપણે કરવું હોય તો શું કરવાનું? તો ઓલી છોકરી કે બીજા બધા 1000 આપે છે, તમે 1100 આપી દે, વાત પતી જાય, પછી એ મૂંગા થઈ જાય, કાંઈ નહીં બોલે. આમ મૂંગા કરવા જ કીધું. અમારે લખો છે ને, લખો એની ઘરવાળી લખોની 5મા માળે રહે છે ફ્લેટમાં. લખોની 5મા માળે ફ્લેટમાં રહે છે. લખાની ઘરવાળી શાકભાજીવાળો આવે ને એટલે ઉપરથી દોરી ઘા કરે, એમાં થેલી બાંધી હેઠે જવા દે. ઓલાને કે 500 ગ્રામ રીંગણા નાખ, 100 ગ્રામ મરચાં નાખ, કોથમરી નાખના, પછી થોડુંક હિન્દી બોલતી જાય, થોડુંક ગુજરાતી બોલતી જાય, લહણ કા 2 કળી નાખના, લીલી ડુંગળી નાખના, ઓળો બનાના, રીંગણા નાખના લાંબા લાંબા, આવું બધું બોલે ઉપર ઊભી ઊભી હોય. અને પછી ઓલો નાખી દે બધું શાકભાજી, એટલે આ થેલી ઉપર ખેંચી લે 5મા માળે, પછી એનું બનાવીને ખાય અને પછી રાતે હાલવા જાય. કીધું આ કરતાં હેઠે ઉતરીને શાકભાજી લઈ લેતા હોય વોકિંગ જ થઈ જાય, તો ન કરે બોલો. હમણાં શેરીમાં શાકભાજીવાળા બે હામ આવી ગયા, શાકભાજીવાળા, હા હામાં 2 આવી ગયા ને, અને ભાઈ 2 બાંધ્યા શાકભાજી. ઓલો કે તું એ કે ટમેટા 20 કિલો વેચી નાખશો, એ કે તને ખબર છે એ કે હું 30 કિલો આપું તું 20, અને 2 બાંધ્યા. હો એ કે ઓલો કે મારો માલ છે, હું મફત વેચી નાખું, તારે હું લેવા દો. અને 2 બાંધ્યા એટલે હામાં ધડાધડી બોલી ગઈ. પછી તો ફરિયાદું થઈ. હો એટલે એક શાકભાજી ઓલો પોલીસ સ્ટેશન જઈને કે સાહેબ આણે મને 3 કિલો માર્યું. તો પોલીસવાળા સાહેબ કે તું મને મૂર્ખ સમજ છો? કે 3 કિલોનું વજનિયું જ ન આવે, કે 2 કિલોનું વજનિયું આવે, 5 કિલોનું વજનિયું આવે. બોલો કે વાત સાચી તમારી, કે મેં એને 2 કિલોનું માર્યું, તો એણે મને 5 કિલોનું માર્યું, તો 3 કિલો વધારે થયું ને. એટલે હું કહું છું કે એણે મને 3 કિલોનું વધારે માર્યું. ગુરુ છે ભાઈ. અમારે માજી છે, એક માજી ભાઈ, અમારે માજી છે બુડીમાં નામ એનું. અને એવા બાંધે સોસાયટીમાં શાકભાજીવાળા રે બાંધે, ફેરિયા રે બાંધે, આડોશી પાડોશી રે બાંધે, ઘરમાં બાંધે, 3 ટાઈમ બાંધે, સવાર બપોર સાંજ. બાંધે નહીં ને ત્યાં સુધી એને ખાવાનો હજમ ન થાય. એવા માર ફાડ ભાઈ, પડીકા પેક ડોશીમાં માર ફાડ. અને ભાઈ એવા બાંધે. તો એમાં એ ગુજરી ગયા. એટલે ગુજરી ગયા તો એને કુદરતી રીતે ગુજરી ગયા. પછી સોસાયટીવાળા બધા ભેગા થયા, અને પછી તો બધા એની ક્રિયાક્રમ હાલતો હતો. ત્યાં તો વરસાદ ને કડાકાન ભડાકાન ધડાકાન એવું મંડ્યું થવા. ત્યાં સોસાયટીવાળા બધા ઉપર જઈને કે હા હવે માં પૂગી ગયા, લ્યો હવે એ કે ગોઠવાઈ ગયા, કડાકા ભડાકા ચાલુ થઈ ગયા. હમણાં એક છોકરો લેસન કરતો હતો ને, લેસન કરતાં છોકરાએ એને મમ્મીને પૂછ્યું, મમ્મી અણુબોમ્બ કોને કહેવાય? તે એને મમ્મી એના સાસુને સામું જોઈને છોકરો કેવો સમજી ગયો, અણુબોમ્બ કોને કહેવાય છે બોલ. હા એક બેન તો ભાઈ એને પતિને ઘા કરે, છૂટા વેવણા, પછી છૂટા તાવી થાન, ઘરમાં ઝઘડો થાય ને વેવણ છૂટા ઘા કરે ઓલો. અને ઓલો બિચારો કાંઈ કરે નહીં, છૂટા ઘા કરે. એમાં એને હાવ ને હાર આવ્યા. એ કે ભાઈ આને તમે સમજાવી દો ને, કે આ રોજ કે છૂટા વેવણાના ઘા કરે ને તપેલાના ઘા કરે ને, એના હાવ હારા કે તમને દીધી કે તમે મારી નાખો જીવાડો, જે કરવું એ કરો, તમને દીધી કે તમે કે ટેન્શન લ્યો માં. તો ઓલો તો ઊભો થઈને હાલતો થયો. એના સસરા કે હાલતા ક્યાં થાવ છો? કે આ તમને દીકરી દીધી તમારી જ છે. કે શાંતિ રાખો, હું બળો લેવા જાઉં છું. મને દીધી છે તો કે મારે પછી બળો ગોતવા જતો, બોલો તમને દીધી છે. હમણાં એક ગામમાં સમૂહ લગ્નનું આયોજન થયું. ને તો પછી ગામમાં સમૂહ લગ્નનું આયોજન હતું, એટલે બધાએ પોતપોતાની દીકરી જમાઈને બોલાવી લીધા. ગામમાં સમૂહ લગ્ન હોય તો દીકરી જમાઈને બધાને બોલાવી લીધા. ને પછી હજી સમૂહ લગ્નની વાર હતી, પહેલાં એક પ્રી મિટિંગ કરવામાં આવી બધાને બોલાવવામાં આવ્યા કે આપણે ક્યાંક સલાહ સૂચન લઈ કે આ સમૂહ લગ્નમાં આપણે નવું શું કરી શકીએ. તો બધાને બેઠા હતા ખુરશીઓમાં, બધા ચા પાણી પીધા. પછી શરૂઆત કરી કે આ સમૂહ લગ્ન આપણે કરીએ છીએ તો આમાં આપણે નવું શું કરી શકીએ. તો છેલ્લી લાઈનમાં બધા જમાઈઓ બેઠા હતા. એમાંથી એક જમાઈ ઊભો થયો. એ કે તમારે કંઈક નવું કરવું હોય ને તો તમે એવું કરો કે જેને તમે લગ્ન કરીને મેરેજ સર્ટિફિકેટ આપશો ને એમાં નીચે એક્સપાયરી ડેટ લખતા જાવ. છે આવું નવું કરો, એક્સપાયરી ડેટ લખીને આપો. ઉપાધિ ન રહે છે. એક જણાને મેં કીધું, મેં તારી પત્ની છે અને તારી હાળી છે, 2 જોડવા છે. મેં કીધું હા મને ખબર છે 2 જોડવા છે. મેં કીધું અને તું કહેતો હતો કે તારી પત્ની ને તારી હાળી 2 જોડવા છે, બરાબર છે. હજી તારા લગ્નને મેં કીધું 3 મહિના થયા છે. મેં તું તારા સાસરે જા. તો મેં કીધું તારા સાસરે જા ને હવે માન કે તું એ બેને ઓળખ કેવી રીતના, કે તારી ઘરવાળી કઈ છે, ઓળખ કેવી રીતના? મને કે એટલી તો બુદ્ધિ મારામ છે. કે મેં તો કેમ? મને કે હું સોફે બેહીને પાણી માંગું ને
ફટ દઈને ઊભી થઈને પાણી લઈ આવે એટલે સમજી જાઓ કે આ મારી હાળી. અને એમ કોણ પાણી દે હાથે પી લ્યો, સમજી લાવ ઘરવાળી એમ કે હાથે પી લે, હાળી હોય તો આપી. હમણાં તો એક જણાની ગામડામાં હગાઈ થઈ હો, શહેરનો માણસ ગામડામાં હગાઈ થઈ. હવે તમને ખબર હોય તો ગામડામાં હજી એવા ને એવા રિવાજ અકબંધ છે હો. હગાઈ થઈ હોય ને તો છોકરો છોકરી હજી મળી ન હગે, તો છોકરો આવ્યો તો તહેવાર કરવા માટે, તો બરાબર એમ કે ગામડાની છોકરી ભાઈ, એટલે છોકરીને ઘડીએ ઘડી ઈશારા કરે આપણે મળી. છોકરી કે રાતે 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 બેસવી. હવે બરાબર રાતે વાળું બાળું કરી લીધું 7, 8, 8 વાગે એટલે ગામડામાં વાળું થઈ જાય. પછી ફળિયામાં ખાટલા બાટલા નખાઈ ગયા ને એક બાજુ છોકરીનો ભાઈ હૂતો હતો ને એક બાજુ છોકરીના બાપા ને આ બાજુ આ ભાઈ જેની હગાઈ થઈ આવ્યો હતો એને હુવરાઈ દીધો અને હૂતા હતા. એટલે છોકરાનો ભાઈ નાખોડા ઢળવા મીન્યો ને છોકરીના બાપાએ તે હુઈ ગયા હતા. એટલે ઓલીને પછી છે ને ઘૂઘરીનો અવાજ આવ્યો. ઘૂઘરીનો અવાજ આવ્યો ને એટલે આ ઊભો થયો. એને એમ કે મારી ઘરવાળી આવી જેની હગાઈ થઈ ને તો આમ ઊભો થઈને જોયું ને કોઈ દેખાણું નહીં, પાછો હુઈ ગયો. થોડીક વાર થઈ પાછો ઘૂઘરીનો અવાજ આવ્યો, પાછો બેઠો થયો, પાછો આમ જોયું એ કે આવી દેખાણી નહીં, પાછો હુઈ ગયો. આવું 8-10 વાર થયું. ઘૂઘરીનો અવાજ આવે ને ઊભો થઈને જોવે, વળી પાછો હુઈ જાય. ઘૂઘરીનો અવાજ આવે ઊભો થઈને જોવે, વળી પાછો હુઈ જાય. આવું 10 વાર થયું ને પછી એના હારા બાજુમાં હોતા જ ત્યાંથી બોલ્યા એ કે જમાઈ રાજ હુઈ જાવ, એ મારી ભેંના ગળામાં ઘૂઘરી બાંધીશ. ભે હલે ઘૂઘરીનો અવાજ આવે હુઈ જાવ કે હજી નથી આવી. હમણાં એક જણો તો ભાઈ છોકરી જોવા ગયો ને વંડી ઠેકીને ભાગી ગયો. એટલે મેં કીધું તું છોકરી જોવા ગયો તો ને વંડી ઠેકીને ભાગી ગયો. અરે મને કે અમે જઈને બેઠા અને ચા પાણી પીધા કે ત્યાં એ કે છોકરીની માં બોલી કે વો બટ છોકરીની માં બોલી કે બેટા સાબુદાણાની ખીચડી બનાવી નાખ. તો ઓલી છોકરી અંદરથી બોલી કે મમ્મી કયા સાબુમાંથી બનાવે, નાવાના કે ધોવાના? એ કે અમે વંડી ઠેકીને ભાગી ગયા. કીધું હા ના સાબુથી તો ખીચડી બનાવે. એક જણાના છૂટાછેડા થઈ ગયા. મેં તો તારા લગ્ન થયા ને હજી 2.5 મહિના થયા. કીધું હજી તો આ બધું વિડીયોગ્રાફી નહીં ને થયું, ફોટોગ્રાફી. આ પ્રફુલભાઈ કાલે હજી મને કહેતા હતા કે મારા ફોટા બનાવવાનું બાકી છે. અને મેં છૂટાછેડા થઈ ગયા. મેં તો હજી તેને વિડીયો તૈયાર નથી કર્યો, ગીત હજી રિમિક્સ કરવાનું બાકી છે. અને તે છૂટાછેડા કરીને યારે મને કે કરી જ નાખવા પડે. મેં તો કેમ? મેં તે પહેલાં જોઈન નહોતું કર્યું. મને કે હું જોવા ગયો ત્યારે મને ખબર નહોતી કે મારા આંખે નંબર છે. કેમ? મને કે બરાબર દેખાણું નહીં. 2.5 મહિનામાં છૂટાછેડા થઈ ગયા. હમણાં હું પ્રોગ્રામમાં ગયો ને તો મારા હારાના ગામમાં મારો પ્રોગ્રામ હતો. તો હું ત્યાં ગયો ને તો મારી ઘરવાળીનો ફોન આવ્યો. મને કે મારા પપ્પાની બધાય મજામાં છે. મેં કીધી મજામાં જોઈને મારી મજા બગાડી છે. એને હું વાત જ કીધું, હા મારી મજા બગાડીને બધા જલસા કરે કીધું. હવે હમણાં મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે તમે આ જમવાનું હું ક્યારેક ક્યારેક બનાવું. મને કે તમે જમવાનું બનાવો છો તો કે રેસીપી બુકનો ઉપયોગ કરતા હોય તો મેં કીધું મેં 2-3 વાર કર્યો હતો, પણ એમાં પેલું પાનું હોય ને એમાં પેલું જે વાક્ય હોય ને દુઃખદાયી હોય. મને કે એ હું મેં એમાં લખ્યું હોય એક સાફ વાસણ લ્યો. એ સાફ કેમ કરવું મેં તમારે? અઘરું છે ભાઈ. ભૂસાની ઘરવાળીનું નામ મમતા છે. ભૂસાની ઘરવાળીનું નામ મમતા છે. હવારના પોરમાં ભૂસો આવ્યો અને મમતાને મારતો તો એવો ઉહેડે ઊભીને આડી મારે હો, ફડાકા મારે. ત્યાં તો સોસાયટીમાં બધા માણસો ભેગા થઈ ગયા. મમતાને છોડાવીને ભૂસાને કીધું હું કામ મારશો? પૂછો કે આજ સવારમાં મારા મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારે સુખી થવું હોય અને શાંતિ જોતી હોય ને તો મમતાને મારો. એ મમતાને મારતો એ આ મમતા નહીં, અંદરની મમતાને મારો. એની ઘરવાળીને મારતો, મમતાને મારો. હમણાં એક બેન શોપિંગ મોલમાં શોપિંગ કરવા ગયા ને ત્યાં એક ઇન્ટરવ્યૂ વાળો હતો. ત્યાં માઇક લાંબો કર્યો કે મેડમ તમે શું કરો છો? એ કે હું પાયલોટ છું. હે પાયલોટ છો તમે? શું પ્લેન ઉડાડો? એ કે ના રે ના. તો હેલિકોપ્ટર ઉડાડો? એ કે ના રે ના. તો તમે શું ઉડાડો છો? એ કે મારા પતિના પૈસા ઉડાડું છું. પાયલોટ છે બોલો. અને તમે જોજો વિદેશની અંદર જોજો, અમેરિકા, લંડન, આફ્રિકા, તમે અમુક જગ્યાએ જજો ત્યાં ફેમિલી એરી લોકો શોપિંગ કરવા જાય. ફેસ્ટિવલ આવે ને ત્યારે છોકરો હોય અરે એનો, છોકરી હોય જે એના ચિલ્ડ્રન હોય બધાય છોકરા છોકરીઓ, અને પતિ પત્ની મોલમાં જાય ને ખરીદી કરવા. એટલે પછી જે છોકરો એનો હોય ને એ સરસ મજાનું પેન્ટ પસંદ કરે, ટી શર્ટ પસંદ કરે, પેન્ટ પસંદ કરે. એટલે ટ્રાયલ રૂમમાં જાય, પેન્ટ પહેરે, ટી શર્ટ પહેરીને બહાર આવે એટલે એના ફાધર હોય, એના પપ્પા હોય એમ બોલે વાવ લુકિંગ વેરી નાઇસ, સુપર, એવું બોલે છોકરાને. જોજો તમે. અને અહીંયા તમે મોલમાં ક્યારેક નિરીક્ષણ કરજો. આપણા સુરત, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ મોલમાં ગયા હોય ફેમિલી હારે અને છોકરો પેન્ટ પસંદ કરે અને ટ્રાયલ રૂમમાંથી બહાર નીકળે ને એને બાપા એમ તરત કે બરાબર છે ઓલો કે આ બરાબર. એકવાર ઉભડક બેહીને જોતો, ઉભડક બિહાર આવે, ઉભડક બેહીને જોતો. અઘરું છે ભાઈ. અમેરિકા વાળો કહેતો હતો ને કે અમારું પ્લેન છે ને આકાશમાં હાલે. બોલો કે હવે એવું ન હોય આવા. એ ના કે 2 આંગળ નીચે હાલે, આકાશથી 2 આંગળ નીચે. ત્યાં ચાઇના વાળો કે અમારું પ્લેન નહીં કે દરિયાની ઉપર હાલે. બોલો કે હવે હાવ એવું ન હોય કે ના 2 આંગળ ઉપર હાલે. ત્યાં પછી ભારતવાળો બોલ્યો કે અમારે બધા નાકેથી ખાય
ઓલો કે ના કેતી ન ખાય કે ના ના 2 આંગળ નીચેથી. હા તું 2 આંગળ નીચે કે તમે 2 આંગળ નીચે કે. હમણાં બાઘાને એક ભાઈ કહેતા કે તું કપડાં બહુ હારા હારા પહેરશો કે ટોપ કપડાં પહેરશો, તું જ્યારે મળે ત્યારે તારી પાસે નવા કપડાં હોય છે, તું જ્યારે મળે ત્યારે તે નવા કપડાં પહેરે હોય છે અને ડિઝાઇન એવી કપડાની હોય કે તો એ કે તું ક્યાંથી લાવીશું, એડ્રેસ તો દે. ભાગો કે હું એનું એડ્રેસ દઉં પણ તું મારું એડ્રેસ એને ન દેતો, કારણ કે કપડાને પૈસા બાકી છે એટલે તું મારું એડ્રેસ ન દેતો એને. હમણાં બાઘો મને સવારના પોરમાં મને કહેતો હતો, મને કે નવસાદભાઈ કે મેં તો હું મને કે પૈસા ડબલ કરવા છે. મેં તું કરવા જોઈએ ને, કીધું પૈસા અત્યારે ડબલ કોને ન કરવા હોય, ડબલ તો કરવા જોઈએ ને. મને કે તો તમારે કે જે મોઢું જોવાનો કાચ હોય ને, મેં તો હા એની સામે કે ડટ્ટો મૂકી દેવાનો ડબલ થઈ જાય. કેવી સ્કીમ બતાવે બોલ, અઘરું છે ભાઈ. અમારે એક જણો છે ગમે એ વાત લાંબી લાંબી કરે, ગમે એ વાત મેં એવી લાંબી કરે ને ચિંગમની ગોળે ક્યાંય વાત એટલી લાંબી કરે. આ તો જે ઓછી છે, લાંબી લાંબી કરે, એવી લાંબી કરે, એવી લાંબી વાત કરે. એક દી એના બોસ ખીજાણા હોય કે તારે કોઈ પણ વાત છે ને એટલી બધી લાંબી લાંબી નહીં કરવાની, તને પૂછીએ ને હા નામાં જવાબ દઈ દેવાનો તારે. બોલો કે બોસ ભલે તમે કે બોસ છો પણ તમને ખબર ન હોય હા નામાં કોઈ વાતનો જવાબ ન મળે. બોસ કે કેમ ન મળે કે હા નામાં જવાબ કેમ ન મળે, તું મને ગમે એ વાત પૂછી કે હું તને હા નામ જવાબ આપું. ઓલો કે હું તમને પૂછું તમે હા નામ આપી નહીં શકો, કે પૂછ આપી દઈશ. તો ઓલાએ પૂછ્યું કે બોસ તમને તમારી ઘરવાળી મારે છે કે બંધ કરી દીધું, હા નામાં જવાબ આપો. તો બોસ હલવાના બોલો, હા પાડે તો ઉપાધિ, ના પાડે તો ભાઈ આવું છે નો દઈ શકો હા નામાં જવાબ, અમારે લાંબુ કરવું પડે. કોલેજના જૂના મિત્રો બધા ભેગા થયા અને પછી કે આપણે સ્નેહ મિલન ગોઠવીએ. કોલેજના બધા મિત્રો હતા 60-70 બધા સ્નેહ મિલન કપલ હારે આવવાનું, પતિ પત્નીને બેયને, અને હોલની અંદર બધું ગોઠવું સ્નેહ મિલન. અને પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે બધાએ છે ને કોલેજના સારા અનુભવ સુખદ અનુભવ તો બધી વખત બધા કહેતા જ હોય કે આપણે કડવા અનુભવવાળું કરો હોય કે કોલેજના સમયમાં કડવા અનુભવ થયા હોય એ બધા કહેવાના. તો એક જણો ઊભો થઈને આવ્યો એ કે કોલેજના સમયના કડવા અનુભવ વિશે પૂછવામાં આવ્યું છે તો હું એમ કહું છું કે આ કોલેજની અંદર જ મારી પત્નીની મુલાકાત મારે પહેલી વાર અહીંયા થઈ હતી, મારી પત્નીની મુલાકાત પહેલી વાર મારે અહીંયા થઈ હતી. આ કડવો અનુભવ છે, આવા અનુભવ કેવા બેઠા બોલો. એક બેન તો બસમાં ચડે ને, બસમાં તો સૂટકેસ લઈને આમ કહીને આમ સૂટકેસ કાંધી મૂકી પણ હરખી મૂકાણીની સૂટકેસ બહાર હતી. બોલો કંડક્ટર કે બેન આ સૂટકેસ હરખી મૂકો એ કે ઉપરથી સૂટકેસ પડશે ને તો તમારી બાજુમાં જે ભાઈ બેઠા ને એને ટકો રંગાઈ જાય. કંડક્ટર આમ બોલતો હતો એ કે એનો ટકો રંગાઈ જાય, જલ્દી કે હરખી મૂકો. ઓલા બેન કે ભલે રંગાઈ જાય, પણ પેચીને તો ટકો રંગાઈ જાય, હરખી મૂકો સૂટકેસ. ઓલા બેન કે રંગાઈ જાય તો ભલે રંગાઈ જાય, મારો ઘરવાળો છે તારે શું લેવા દેવાય, ભલે રંગાઈ જાય એનો ટકો હોય, આમ તો કાંઈ કામનું નથી. ગુરુ છે ભાઈ. એક જણાના 5 વાર લગ્ન થયા, 5 વાર. મનોજભાઈ 5 વાર લગ્ન, 5 વાર લગ્ન થયા, 5 વાર એની પત્ની મરી જાય. 5 વાર લગ્ન થયા, 5 વાર પત્ની મરી જાય. 6ઠી વાર લગ્ન નક્કી થયા. બોલો એની હિંમતને દાદ દેવી પડે. 6ઠી વાર લગ્ન નક્કી થયા. પણ જે કન્યા એના 6ઠી વાર લગ્ન થયા હતા ને એ કન્યાને એવું જ થયું હતું, એણે જ્યાં 5 વાર લગ્ન કર્યા હતા ને એના 5 પતિ મરી ગયા હતા, એના 5 પતિ મરી ગયા હતા, આની 5 પત્ની મરી ગઈ હતી અને બેયના 6ઠી વાર લગ્ન થતા હતા. અને ગામમાં તાલાવેલી હતી હો, જેમ કેમ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય અને બધા રજા પાડી દે એમ આખા ગામે રજા પાડી દીધી કે આના લગ્ન થાય છે, આ ક્યાંક જોવા જેવું થાય કે આમાં થાય હું મારે જોવું છે. અને બેયના લગ્ન થયા ભાઈ. આને 5 વાર પત્ની ગુજરી ગયેલી, આનો 5 વાર પતિ ગુજરી ગયેલો, 2 વર કન્યાના લગ્ન થયા અને ગામ આખામાં એની ચર્ચા હાલ્યો કે થાશે હું. ધીમે ધીમે કરતાં 2 દી ગયા, 5 દી ગયા, 5 મહિના ગયા, 6 મહિના ગયા, પછી તો આમ જો વરહ વયું ગયું ભાઈ. દિન ગણનતા માસ ગયા અને વર્ષે આતર્યા. વરહ, 1.5 વરહ, 2 વરહ, 10 વરહ વહી ગયા, 20 વરહ વહી ગયા, 25 વરહ વહી ગયા. એના ઘરે છોકરા થયા, એના હમણાં લગ્ન થઈ ગયા. એના ઘરે છોકરા હતા, એનો હમણાં હું પ્રોગ્રામ કરીએ એવું બોલો. કે દર વખતે થોડા મરી જાય કીધું ભાઈ, તો જીવતા રહે. અઘરું છે ભાઈ, હરખું આવી ગયું ને સામે આમ લોઢું એટલે વાંધો ન આવ્યો ભાઈ. હા એક જણો તો ઊંટ રાખે, ઊંટ હો, અને પર્યટન સ્થળ હતું ને બધા ફરવા આવે ને એટલે એ ઊંટ ઉપર બધાને બેહારીને આટો મરાવે. કોઈ 10 રૂપિયા આપે, કોઈ 20 આપે, જે પૈસા ભેગા થાય સાંજે ઘરે લઈને જાય અને ઘરે પૈસા આપે. એની ઘરવાળીના સપના બહુ મોટા, એ રોજ બાંધે. એ કે તમે આ ઊંટને લઈને ફર્યા કરો છો, કંઈક સારો ધંધો કરો, મારા સપના પૂરા કરો. એ કે અને તમે નકર આ ઊંટને લઈને ફર્યા કરો છો ને આમાં હું થાકી ગઈ છું. એ કે હવે એ કે તમે નથી કાંઈ વાર તહેવાર આપણે ઉજવી ગયા હતા, કે તમે જ્યાં હોય ત્યાં વયા જાઓ, માથે બધા બેહે
વ્હીલું મૂકી અને ઊંટ ઉપર બેસીને આટા મારતા હોય છે, અને તમે કે તમને 50 10 20 આપે કે એમાં તમે ઘરે લાવો, આમાં કેમ કે આપણે જિંદગી જીવી કે મારા સપના મોટા છે કે તમે ક્યાંક બીજો ધંધો કરો, આવી રીતના રોજ કકળાટ કરે. એમાં બરાબર આ ભાઈ એવો કરે, જમવા બેઠો અને આ બાએ કકળાટ ચાલુ કર્યો. એમાં ઊંટ બાજુ ઊભો હતો ને, ઊંટનો મગજ હલી ગયો છે ગમે હોય, ઊંટે એક પાટું માર્યું ને તો ઓલા બેન ઇન્જન મરી ગયા. એ બેન મરી ગયા મરી ગયા એટલે પછી તો ભાઈ આખું ગામ તો ખરખરે આવે, બધા ગામના ખરખરે આવે, બેનો ખરખરે આવે, પુરુષોય ખરખરે આવે. એમાં ચૂંટણી પ્રચારમાં એક નેતાજી ગામમાં આવેલા, અને એ નેતાજી ખુરશીએ બેઠા બેઠા બધું જોવે. હવે આ ભાઈ પાસે પુરુષો આવે ને એટલે આ ભાઈ આમ કરે આમ, અને બેનો આવે ને એટલે આ ભાઈ આમ કરે આમ. તો નેતાજી જોવે એ કે પુરુષો આવે ત્યારે આ ભાઈ આમ કરે છે, અને બેનો આવે ત્યારે આમ કરે છે. એટલે પછી બધાએ ખરખરો પૂરો કરીને વહી ગયા ને પછી નેતાજી આવ્યા. એ કે મારે તારી પાસેથી જાણવું છે. હું એ કે બેનો ખબર કાઢવા આવતા, બેનો ખરખરે આવતા હતા, અને બેનો એ કે ખરખરો કરતા હતા ત્યારે બેનો ખરખરો કરતા ત્યારે તું હું બોલતો આમ કરતો, કાંઈ બોલતો નહીં આમ. અને પુરુષો કાંઈ બોલે ખરખરો કરતા હોય ત્યારે તું આમ કરતો. એ હતું હું એ કે બોલો કે એમાં કાંઈ નહોતું. બેનો આવીને મને કહેતા ભાઈ ભગવાનની જેવી ઈચ્છા, ભગવાનને જે ગમ્યું સાચું, ભગવાનના ઘરના આપણે સહી, ભગવાન જ્યારે બોલાવે ત્યારે જવું પડે, હિંમત રાખજો, તમારી પત્ની ગુજરી ગઈ છે, ભગવાનના હાથની વાત છે. એટલે કે હું આમ કરતો સાચી વાત છે સાચી વાત છે. અને કે પુરુષો આવે ને એ બધા પુરુષો આવીને મને પૂછતા ઊંટ વેચવો છે, ના પાડતો નથી વેચવો. પુરુષો ઊંટ લેવા આવતા છે, વેચવો છે નથી વેચવો, કંટાળી ગયા છે બોલો. પણ એક શ્રીમંત પરિવાર, ભાઈ શ્રીમંત પરિવાર ગામમાં રહે, મોટો બંગલો શ્રીમંતનો, અને એની બાજુમાં એક નાનો માણસ ટ્રક ડ્રાઈવર અને નાનો માણસ. આ શ્રીમંત માણસ ને આ ટ્રક ડ્રાઈવર બે મિત્રો, અને બેયના લગ્ન હારે થયા. લગ્ન થયા એટલે આનો ઘર સંસાર મીંડો હાલવા, ઓલાનો ઘર સંસાર મીંડો હાલવા. અને ભાઈ ધીમે 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 કરતાં 6-8 મહિના વરદી થયું એટલે જે શ્રીમંત માણસ હતો, ખૂબ મોટો ધંધો હતો, એના છૂટાછેડા થઈ ગયા. અને આ ટ્રક ડ્રાઈવરનું સારું હાલે. 2-3 વર્ષ પછી આ શ્રીમંત માણસને ટ્રક ડ્રાઈવર બે ભેગા થઈ ગયા. એટલે ઓલાએ કીધું ભાઈ તારા ને મારા લગ્ન હારે થયા હતા, પણ ધન્યવાદ છે તારી ઘરવાળીને. હોય કે મારી ઘરવાળી કે નકરી ઝઘડો જ કર્યા કરતી કે મેં કંટાળીને છૂટાછેડા આપી દીધા કે, પણ તારી ઘરવાળીનો સ્વભાવ સારો હોય છે કે 3-4 વર્ષ લગ્નના થઈ ગયા હજી સુધી વાંધો ન થયો. ઓલો ટ્રક ડ્રાઈવર કે ના એવું નથી, ઝઘડા તો મારા ઘરે થાય છે, જેમ તારા ઘરે થાય એમ મારા ઘરે થાય છે કે, પણ હું ટ્રક હાંકું છું ને એમાંથી એક વસ્તુ હું ઘરમાં લઈ આવ્યો છું. એટલે ઓલા શ્રીમંત માણસ કે હું તમે ઘરમાં લઈ આવ્યા? કે હું હાઈવે ઉપર રાતે ટ્રક લઈને જતો હોય ને, અને હું બરાબર જઈને જતો હોય એટલે મારી ફૂલ લાઇટ હોય, સામેથી 4 વ્હીલ આવતી હોય ને એ ડીમ લાઇટ કરી દે એટલે મને દૂરનું દેખાય, એ ડીમ કરી દે એટલે હું ફૂલમાં જાઉં, પછી એ ફૂલ કરે તો હું ડીમ કરી દઉં. એ વસ્તુ કે હું ઘરમાં લઈ આવ્યો છે કે મારી ઘરવાળી ફૂલ થઈ જાય તો હું ડીમ્યું કરી દઉં, એ કે હું ફૂલ થઈ જાઉં તો મારી ઘરવાળી ડીમ્યું કરી દે. અમે બે ડીમ ફૂલ કરીને એમાં એ કે અમારો લગ્ન ઘર સંસાર સરખો હાલે છે. એમાં આ વાત આપણે ઘરમાં લઈ આવવા જેવી છે. બે મિત્રો હોય, પતિ પત્ની હોય કે પછી હાહુઓ હોય કે ગમે એ હોય, તમે આમ આવું લઈ આવો. ટ્રાફિકની અંદર જરાક કોકને ગાડી અડી જાય ધોમ થઈ જાય, ના ભાઈ ના, એ ધોમ થઈ ગયો તમે ડીમ થઈ જાઓ. હમણાં એક જણો બેંકમાં ગયો, હા લાઈનમાં ઊભો રહી ગયો, ભાઈ લાંબી લાઈન હતી બેંકમાં, તો લાંબી લાઈનમાં ઊભો રહી ગયો, અને બરાબર લાઈનમાં ઊભો રહ્યો, ધીમે ધીમે આગળ જતો હતો, લાઈનમાં વારો આવ્યો, અને કાઉન્ટર પાસે પૂગ્યો ને ત્યાં લંચ બ્રેક થઈ ગયો. એ કે હવે લંચ બ્રેક, તો વળી બિચારો અદબ પાડીને ઊભો રહ્યો, બધા ખાતા તેની સામું જોવે નિમાણું મોઢું કરીને. થોડીક વાર થઈ એટલે લંચ બ્રેક પૂરો થયો, પાછા બારી ખુલી એટલે આનો જ વારો આવ્યો. એટલે આને જે કામ હતું એ કીધું ઓલા મેડમને, તો મેડમે પૂછ્યું નામ? ઓલો કે કાળો. એ કે કલર નહીં, નામ પૂછ્યું. નામ બોલી છે ગુરુ છે ભાઈ. એક જણો તો બેંકના ઓલા મીટર હોય ને એમાં શેડા ભરાવતો, બોલો મીટરના શેડામાં. તો ઓલો સિક્યુરિટી વાળી ગયો, આ શું કરશો કે આ બેંકના મીટરમાં શેડા કાં ભરે? ઓલો કે લાઇટ લઉં છું. પણ અહીંયાથી લાઇટ લેવાની હોય? ઓલો કે અહીંયા જ લખ્યું છે અહીંયાથી લાઇટ લ્યો. ઓલો કે તું ચશ્મા પહેરીને હરખું વાંચ, એમ લખ્યું છે અહીંથી લાઈનમાં રહ્યો. કે લાઇટ લ્યો, ત્યાં મીટરમાં શેડા ભરાવતો. બોલ અમુક અઘરા હોય. હમણાં એક જણો તો બેંકની અંદર પટ્ટાવાળા નોકરી રહ્યો, બોલો બેંકની અંદર પટ્ટાવાળા નોકરી સારી કહેવાય, બેંકની પટ્ટાવાળા નોકરી ભાઈ. અને મેનેજરે બેલ માર્યો આમ કંઈ ટીડિંગ. તે પટ્ટાવાળો આવ્યો કે બોલો સાહેબ હું પાણી લેતા આવું. તે ઓલો પટ્ટાવાળો પાણીનો ગ્લાસ લઈને આવ્યો, આમ કહીને આમ ગ્લાસ લઈને આવ્યો ને. મેનેજર કે તને કાંઈ ખબર પડે છે? આમ હાથમાં ગ્લાસ લઈને ભાઈ, ટ્રેમાં પાણી લઈને આવી. ગયો પટ્ટાવાળો, થોડીક વાર થઈ ટ્રેમાં પાણી ભરીને આવ્યો, ધીમે હારે ખિસ્સામાં સમસી લાવ્યો, ટેબલમાંથી આમ ટ્રે મૂકી સમસી કાઢીને મૂકી. પેલા મેનેજર કે આ શું છે? એ કે પાણી ચમચેથી પીવો ને, કે ટ્રે તો મોઢે મંડાઈને.
ઓલો કે ચમચી થોડી હોય તો કે કૂતરાની ઘોડે પીવો તમે. મેનેજરે કાઢી મૂક્યો એને કે તું જા ભાઈ. અઘરું છે ભાઈ. એક જણો તો બેંકમાં ગયો ભાઈ અને મેનેજરને કેબિનમાં મળ્યો. મેનેજરને કે સાહેબ મારે પૈસા જમા કરાવવા છે 1 લાખ રૂપિયા. સાહેબ કે કાંઈ વાંધો નહીં કરાવી દો. એ કે મારે ખાતું નથી આ બેંકમાં. તો મેનેજર સાહેબે તરત માણસને બોલાવ્યો કે આ ભાઈનું ખાતું ખોલી નાખો અને આની પાસેથી પ્રૂફ લઈ લ્યો બધાય અને આ ભાઈને 1 લાખ રૂપિયા ભરવા છે. ઓલો કે હાલ લ્યો આ બધા મારા પ્રૂફ છે કે તમે ખાતું ખોલો ત્યાં હું ઘરેથી પૈસા લઈને આવું, મારે 1 લાખ રૂપિયા ભરવા છે. મેનેજર કે કાંઈ વાંધો નહીં જાઓ પૈસા લેતા હો. ઓલો ગયો 2 કલાક પછી 8-10 જણા આવ્યા કોથળો ઉપાડીને, મોટો જબર કોથળો મેનેજરની ઓફિસમાં મૂક્યો. મેનેજર કે આ શું છે કે 1 લાખ રૂપિયા કીધું ને, પરસુણ છે બધું, 2ના સિક્કા, 5ના સિક્કા, 10ના સિક્કા, 8ના, અમુક પાવલિયું, આ બધું પરસુણ છે. કંઈ ના તો પડાય નહીં. મેનેજર કે ભાઈ આ બધું ગણવામાં એ સમય લાગે હો, તમે કાલ આવજો કે. ઓલો કે કાંઈ વાંધો નહીં તમે ગણી રાખજો, હું કાલ આવી. તો બીજે દિવસે સવારમાં ઓલાને આવવાનું કીધું, એ વયો ગયો. અને મેનેજરે પછી આમ જો બેંકનો સમય 4:30 પૂરો થયો ને પછી આખા સ્ટાફને લગાડ્યો કે હાલો આ સિક્કા મંડો ગણવા. અને સ્ટાફ બધો ઉભડક પગે બે ગયો ને મીંડ્યા ગણવા. રાતે 12:30 વાગ્યા સુધી સિક્કા ગણ્યા. 97,000 રૂપિયા થયા. અને મેનેજરે લખી નાખ્યું 97,000 થયા. ઓલો બીજે દિવસે સવારમાં આવ્યો ને મેનેજર કે આ તમે કોથળો મૂકી ગયા, તમે કીધા હતા 1 લાખ રૂપિયા છે, આમાં તો 97,000 છે. ઓલો કે 97,000 જ છે? તો મેનેજર સાહેબ ભૂલ થઈ ગઈ છે કે આ કોથળો હું પાછો લઈ જાઉં કે 1 લાખ રૂપિયા કોથળો ઘરે રહી ગયો છે એ લેતો. મેનેજર કે હવે રહેવા દે, આ કાલનો સ્ટાફ આજ નથી આવ્યો કે, અને હવે તું 1 લાખનો કોથળો લઈ તો હું વયો જઈશ. પરસુણ ગણવા એવા છે તો એ હું વયો જાય રજા મૂકીને હોય છે. હમણાં એક જણાને વોટ્સઅપમાં મેસેજ આવ્યો કે વગર રોકાણે તમારે પૈસા કમાવો હોય તો ફક્ત 5 રૂપિયા પેટીએમ કરો અને જાણો વગર રોકાણે પૈસા કેમ કમાવા. તો ભૂતને પીપળા તો મળી જ રહે. એક ભાઈએ સ્કેન કર્યા, 5 રૂપિયા પેટીએમમાં મોકલ્યા, તે સામેથી મેસેજ આવ્યો એ કે વગર રોકાણે તમારે પૈસા કમાવો હોય તો મારી જેવો ધંધો કરો. મેસેજ મોકલો, પૈસા મંગાવો. હવે એક જણો 5-5 રૂપિયા મોકલે તો 1 કરોડ જણા મોકલે 5 કરોડ તો એમ થઈ ગયા, કરોડપતિ સીધો. બોલો. એક બેંક પાસે ભિખારી ઊભો હતો ને તો આમથી બીજો ભિખારી આવ્યો. આવીને ઓલા ભિખારીને કે હમણાં એક ભાઈ ઇન્શર્ટ મારેલું હતું અને એ તારી પાસે આવીને તને ક્યાંક પૂછતા હતા તો તું એને કાંઈ જવાબ દેતો હતો, હું એ તને પૂછતા હતા. ઓલો કે ઇન્શર્ટ મારેલું ભાઈ મારી પાસે આવીને મને પૂછતા હતા કે તમે આ ભીખ માંગો કેટલા રૂપિયા કમાવો છો એ અને કેટલીક ઇન્કમ તમારે આમાં. તો એ કે ઓલો ભિખારી કે તે કાંઈ કીધું કે ન જ કહેવાય ને કે મને ડાઉટ ગયો કે નહીં ઇન્કમ ટેક્સવાળા હોય તો નકામી રેડ પાડે. ભિખારીને ઇન્કમ ટેક્સની બીક લાગે. બોલો. હમણાં એક જણો મારી પાસે મને કે તમે કહેતા હતા મહેનતના ફળ મીઠા. મેં કીધું સાચી વાત છે. મને કે તમે પ્રોગ્રામમાં બોલ્યા તો મહેનતના ફળ મીઠા. મેં તો સાચી વાત છે, મહેનતના ફળ મીઠા. મને કે ખોટી વાત છે. મેં તો કેમ? મને કે કાલ મેં કેરીની પેટી ચોરી, ખાટી નીકળી. હવે કે મહેનતના ફળ ખાટા નીકળ્યા છે. એક જણો તો ભાઈ આમ બરાબર સુમસામ રસ્તો હતો અને બરાબર નીકળ્યો તો 2 લૂંટારા આડા ફરી ગયા, સીધી સરિયું મૂકી ગળા ઉપર, જે હોય કાઢી નાખ. તો ઓલો તો ફટાફટ ઘડિયાળ ને પકીટ ને પટ્ટો ને આન તેને બધું આપી દીધું. એ કે હાલ્યો તમે લઈ જાઓ, મને મારતા નહીં. ઓલો કે અમે મહેનત વગર નથી લેતા, ઘૂસતાવી નાખ્યો. બોલો. એ કે વહેલા મહેનત પછી લઈશ. એક જગ્યાએ તો આમ સુમસામ રસ્તામાં એક ગળદિયા જેવો માણસ હાલ્યો જતો હતો. તે એક લૂંટારો ફર્યો આડો અને ઓલાને કે કાઢી દે જેવો હોય. તો ઓલો બથોબથ આવ્યો એની એરો, 2 બથોબથ આવ્યા. 1 કલાક સુધી 2 બથોબથ આવ્યા. પછી આને તો બીજાની સપોર્ટિંગ માણસની જરૂર પડી, ખિસ્સા કાતરુને. એ લૂંટારાએ બીજા લૂંટારુને બોલાવ્યો, એ 2 લૂંટારું થઈને કસકાવીને પકડી રાખ્યો ને ત્યારે માંડ અડધી કલાકે એના ખિસ્સામાંથી ફાટલી 10ની નોટ નીકળી. ઓલાને કે ભગવાનનો પાર મહિના ફાટલી 10ની નોટ માંડ એટલી ઝપાઝપી કરી. જો એ કે આની પાસેથી 500-1000ની નોટ આને ખીચામાં હોત ને કે તો અહીં મારું મર્ડર થતી. 1 કલાકથી તો બથોબથ આવ્યો છે. હમણાં બાઘો મને કહેતો હતો, મને કે એક વાત તમને કરવી છે. તો લખો બાજુમાં બેઠો, લખો કે બોલવા માંડ ને ભાઈ વાત કરવી હોય તો. બાઘો કહે કે આપણે આ પાપ કરીએ પાપ તો એ ઉપર કેવી રીતના લખાતા હશે. તો લખો કે એમાં એવું હોય કે તું હુઈ જા ને પછી તને ખબર હોય તારો જીવ ક્યાં જાય. બાઘો કે નહીં. તો કે તું હુઈ જા ને પછી તારો જીવ ઉપર જાય, પછી ત્યાં જઈને તારા પાપ બધા લખાઈ આવે કે આ જાણે એટલા પાપ કર્યા, પાછો દબ દઈને તારામાં આવી જાય છે. જીવ ક્યારેક ત્યાં લાઈન હોય ને મોડું થાય ને તો મોડો આવે, પણ આવે ખરો. જો ને કે ઘણા મોડા નથી ઉઠતા, ઊંઘ નથી ઉઠતી, એનું કારણ એ જીવ આવ્યો ન હોય, જીવ હજી ઉપર હોય. એ તારામાં જીવ જેવો પટક દઈને આવી જાય ને એટલે તું ઉઠી જાય કે એટલે તારો જીવ ઉપર જઈને લખાઈ આવે. બાઘો કે એ વાત હશે, ઉપર જઈને જીવ લખાઈ આવે. બોલો. એક જણો દવાખાને ગયો
તો ડૉક્ટર સાહેબની ત્યાં કેસ કઢાવ્યો, લાઈનમાં ઉભો રહ્યો, વારો આવ્યો એટલે ડૉક્ટર સાહેબ કે બોલો શું થાય છે? એ કે સાહેબ હું સૂઈ જાઉં ને એટલે સપના આવે છે. તો ડૉક્ટર સાહેબ કે તો પછી એને બાપુજીને જાણ કરો. હવે આ સપના કે ઓલો સપના સમજે. હમણાં તો લખાણ ઘરના બહાર ઊભા હતા ને ત્યાં બાઘો આવ્યો. એ કે ભાઈ ભાભી લખો એ કે હમણાં સ્લીપ થઈ ગયો કે અને સ્લીપ થઈ ગયો ને પડી ગયો ને તાત્કાલિક દવાખાને લઈ ગયા છે કે અમે. ત્યાં લખાણ ઘરવાળી કે જો કેવું ભાગશાળી કહેવાય કે ફાયદો થયો. તો લખો કે શું ફાયદો થયો? ત્યારે બાઘો કે શું ફાયદો થયો? ત્યારે લખાણ ઘરવાળી બોલી એ કે મેં કે એની યાર તેલ મંગાવ્યું હતું તો હું બવણી દેવા નથી, તેલ લેતા આવજો. સારું છું ને ન મંગાવ્યું, નહીં તો ઢોળાઈ જાત. પોતે ઢોળાઈ ગયો કાંઈ નહીં, તેલ ઢોળાઈ જતી છે. હમણાં બાઘો છે ને, બાઘો એ ઘરે ટાંકો સાફ કરતો હતો, બધા કરતા જ હોય. બાઘો પાણીનો ટાંકો સાફ કરતો હતો તો ટાંકો 10,000 લીટરનો ટાંકો ને અંદર બાઘો ઉતર્યો અને ટાંકો સાફ કરતો હતો ને. હવે તમે જોજો એક વસ્તુ તમે માર્ક કરજો, તમે તમારા બે હાથની અંદર ક્યાંક કામમાં હશે ને બે હાથ તમારે વ્યસ્ત હશે ને ત્યારે જ તમને ખંજોળ આવશે. આ વસ્તુ માર્ક કરજો. કાં તમે બાથરૂમમાં છો, કાં તમે કોઈ વ્યસ્ત હશો ત્યારે જ ફોનની રિંગ વાગશે. તમે જમવા બેઠા હો ત્યારે ફોનની રિંગ વાગશે, કાં તમે નાતા હો આમથી ફોનની રિંગ નહીં વાગે પણ તઈ વાગે. એમાં બાઘો ટાંકો સાફ કરતો હતો ને ફોનની રિંગ વાગી. તો બાઘાની ઘરવાળી કે ફોન છે. બાઘો કે ફોન ઉપાડ અને એને કહી દે કે મારા હસબન્ડ બહાર ગયા છે, હું એની વાઈફ બોલું છું. તો બાઘાની ઘરવાળીએ ફોન ઉપાડીને કીધું મારા હેડપંપ બહાર ગયા છે, હું એની પાઇપ બોલું છું. બાઘો એ ટાંકામાં નાહી લીધું હો. પછી બાઘો હેડપંપ બહાર ગયા ને પાઇપ બોલું છું. એક બેનના નવા નવા લગ્ન થયા ને તો બાજુમાં એક ભાઈ રહેતા ત્યાં આવ્યા કે ભાભી એ કે બોલો શું છે? એ કે હું તમારા પતિનું ભવિષ્ય બતાવું. ઓલા બેન કે ભાઈ મારે ભવિષ્યની જરૂર નથી, એનો ભૂતકાળ બતાવો. ભવિષ્ય તો મારા હાથમાં જ છે, ભૂતકાળ કેવો તો એ બતાવો. એક જણોની ઉપર ફરિયાદ થઈ અને હાજર કર્યો. સાહેબ કે તારી ઉપર ફરિયાદ છે કે તે તારી ઘરવાળીને ડરાવી ધમકાવી અને રાખી હતી. તે તારી ઘરવાળીને ડરાવી ધમકાવીને રાખી હતી. આ વાત સાચી છે? ઓલો કે સાચી છે. કેવી રીતના રાખી હતી? ઓલો માંડ્યો બોલવા, સાહેબ સફાઈ નથી જોતી, રીત બતાવો, રીત બતાવો. એને રીત જાણી, બોલો રીત બતાવી કે કેવી રીતના તે રાખી છે. એક બેન તો પાણીપુરી ખાવા ગયા. ભાઈ બેનો પાણીપુરી ખાવા જાય ને એક બેન પાણીપુરી ખાવા ગયા કે પાણીપુરી આપો ભૈયા ભાઈ. તો ઓલો ભાઈઓ પાણીપુરી જતો હતો, ઓલા ટીપણામાંથી પાણી આપજે કે. તો ભૈયાને દૂધ પૂરી વેચવી દીધી, એમાંથી મીઠો પૂરી દેવા. બેન 40 પૂરી ખાઈ ગયા. બોલો 4 પૂરી ખાધીને પછી માથે મસાલા પૂરી ખાધીને પછી રૂમાલથી હાથ લૂયાને પર્સ ખોલીને પૈસા દેતી વખતે કે પાણીનું ફ્લેવર બહુ સરસ છે કે એ પાણીમાંથી બધા જ ફ્લેવરનો સ્વાદ આવે છે. કયું પાણી છે એ કે બધા જ ફ્લેવરનો સ્વાદ આવે છે. ઓલો પાણીપુરીવાળો કે બેની ડીશ ધોવાનું પાણી છે, એનો ડીશ ધોવું છે, એમાં તો બધા ફ્લેવર આવે. એમાં જ માંદા પડે માણસો. હમણાં તમારે એક સોસાયટીમાં એક બેન છે, બધા બાંધતા જ હોય. બોલો બધા બાંધતા જ હોય. તો હમણાં બાઘાની ઘરવાળી કહેતી હતી કે ઓલા બેન બધા બાંધતા ન હોય કે. એ કે હા. એ કે એ બેને સીધા વાળ કરે. બાઘો કે એને વાળ સીધા કરવાની જરૂર નથી, એને પોતે સીધું થવાની જરૂર છે. બધા બાંધતી હોય. હમણાં એક છોકરી એક છોકરાને મારતી હતી. બોલો એટલે છોકરી એના પ્રેમીને મારતી હતી અને એ છોકરાને એવો મારે ને તોલામાં ફડાકા મારે હો. તો બધા કે ભાઈ હું કામ મારશો? કે મારવો જ પડે કે. આણે કે મને શું કીધું તું હું તને પ્રેમ કરું છું, કે હું તને એટલો બધો પ્રેમ કરું છું કે હાવજના ટોળાની અંદર પણ હું તને પાણી પીવડાવ આવીશ. હાવજના ટોળામાં હું તને પાણી પીવડાવ આવીશ, એટલો હું તને પ્રેમ કરું છું કે. અને આજે કે મારી વાંહે કૂતરું છું ને તો પોતે વંડીએ ચડી ગયો કે. એમાં એને મારતી હતી. બોલ એક પ્રેમી તેની પ્રેમિકાને લઈ ગયો રેલવે સ્ટેશન, હો બાવડું પકડી અને રેલવે સ્ટેશન લઈ ગયો ને એની પ્રેમિકાને કે તું મારી યાર લગ્ન કરવાની હા પાડી દે, જો તું આ નહીં પાડ તો હું ટ્રેન આવે છે કપાઈને મરી જઈશ. જલ્દી બોલ, તું ટ્રેન આવે છે જો આવે છે કપાઈને મરી જઈશ, જલ્દી બોલ કે ફટાફટ. તું મારી લગ્ન નહીં કર તો જો સામેથી ટ્રેન આવે છે હું કપાઈને મરી જાય. એની પ્રેમિકા કે ઘડીક વાર શાંતિ રાખીને, એક ટ્રેન ક્યાં આવે છે? 10 મિનિટે ટ્રેનો આવે છે, ઘડીક વાર વિચારવા દે કે બીજી ટ્રેન આવે ત્યારે ક્યાંક વાત કરશું એને જવા દે છે. અમારી બાજુમાં એક ભાઈ રહે છે, મારી બાજુમાં, શેર શાયરીના શોખીનો. એવી શાયરી બોલે અને શેર શાયરી બહુ સરસ મજાની બોલે. ક્યારેક શેર બોલે, ક્યારેક ગઝલ બોલે, ક્યારેક શાયરી બોલે. પમદી મને સવારમાં ઊભા હતા, હું નીકળ્યો, મને કે જીભ ઉપર હતી ને ગઈ. તો મેં કીધું યાદ કરો આવશે. મને કે જીભ ઉપર હતી ને ગઈ. પણ મેં કીધું કોશિશ કરો આવશે યાદ. મને કે ન આવે, જીભ ઉપર હતી ને ગઈ.
પણ મેં કીધું ક્યાં ગઈ? મને કે પેટમાં. મેં કીધું યાદ કરો આવશે. અરે મને કે ન આવે. મેં કીધું આવશે. મને કે જીભ ઉપર હતી ને ગઈ. પણ મેં કીધું આવશે. મને કે ન આવે. મેં કીધું કેમ ન આવે? મને કે ચિંગમ હતી, જીભ ઉપર હતી ને પેટમાં ગઈ, હવે ન આવે. અઘરું છે ભાઈ. એક જણો મને કે હું એક છોકરીને એટલો બધો ચાહતો. અમે રોજ ફરવા જતા હોય કે રોજ અમે ફરવા જઈએ. એક દી ગાર્ડનમાં જઈ, ચાઇનીઝ ખાઈ, હોટડોગ ખાઈ, પીઝા ખાઈ, બર્ગર ખાઈ, પાણીપુરી ખાઈ, ભેળ પકોડી ખાઈ, એમ બે ફરવા જઈએ રોજ. અને અમારો એવો ગહન પ્રેમ થઈ ગયો હતી, ગહન પ્રેમ હો, એવો અમારે બે વચ્ચે પ્રેમ હતો કે. અને પછી તમે કે વાતું કરતા ને ત્યારે કે અમે તો દીકરા દીકરી નામે નક્કી કરી નાખ્યા હતા કે આપણા લગ્ન થાય ને પછી દીકરી થાય ને તો આપણે આ નામ રાખશું, દીકરો થાય ને તો આપણે આ નામ રાખશું. મેં તો વાંધો ક્યાં પડ્યો? મને કે પણ એને બાપુજીનું નામ બદલી નાખ્યું. બીજા લગ્ન કરી નાખ્યા. બોલો, અઘરું છે ભાઈ. હમણાં સ્કૂલની અંદર સાહેબે એક છોકરાને કીધું કે બોલ, તને મળીને આનંદ થયો આ શબ્દ કોણ કોને કહે છે? તને મળીને આનંદ થયો આ શબ્દ કોણ કોને કહે છે? છોકરો ઊભો થઈને કે સાહેબ, આનંદના મમ્મી આનંદના પપ્પાને કહે છે તને મળીને આનંદ થયો. તને મળીને આનંદ થયો. અઘરું છે ભાઈ, રીતનો પ્રકાર છે. હમણાં એક ભાઈ એના છોકરાને કહેતા હતા, જો બેટા, તારું નામ કોઈ તને પૂછે ને તારું નામ, તો તારે એમ કહેવાનું કે હેલિકોપ્ટરવાળા હાથીભાઈનો છોકરો. શું કહેવાનું? હેલિકોપ્ટરવાળા હાથીભાઈનો છોકરો. આપણો વટ પડે. એને મમ્મી કે નહીં હો બેટા, એવું નહીં કહેવાનું. કોકને એમ લાગે કે આને અભિમાન આવી ગયું છે, આપણે એવું નહીં બોલવાનું. તારું નામ જ કહેવાનું, બાકી એવું નહીં બોલવાનું હેલિકોપ્ટરવાળા હાથીભાઈનો છોકરો, એવું નહીં બોલવાનું. તો કાંઈ વાંધો નહીં. એમાં 2-3 દી થયા ને તો બાજુમાં એક ભાઈને મહેમાન આવ્યા, તો આ છોકરો ત્યાં રમતો હતો. તો ઓલા મહેમાન આ છોકરાને કહે, તું ઓલા હેલિકોપ્ટરવાળા હાથીભાઈનો છોકરો ને? તો છોકરો કે મારા પપ્પા તો કહેતા હતા પણ મારા મમ્મી ના પાડે છે. મારા મમ્મી ના પાડે છે. હમણાં એક છોકરાને મેં કીધું બેટા રમેશભાઈનો છોકરો? મને કે હા. મેં કીધું ભણવા જા છો? મને કે હા. મેં કીધું હું આજ હાસ્ય દરબારમાં આવ્યો? મને કે હા. મેં કીધું ઓહો, આના સંસ્કાર તો જુઓ, પૂછીએ એટલો જવાબ આપે, વધારે કાંઈ વાત નહીં. મેં કીધું બેટા, આવી પ્રેરણા તે ક્યાંથી લીધી? આવા સંસ્કાર તારે ક્યાંથી આવ્યા? મને કે મારા પપ્પામાંથી. મેં કીધું કેમ? મને કે મારા પપ્પા ઘરે આમ જ કરે છે. હા, મારા મમ્મી કાંઈ બોલે ને હા. તમે જેવું કરો એવું છોકરા શીખે હો. હમણાં તો સ્કૂલની અંદર સાહેબ છોકરાને કે બોલ, મન ચોરે એને શું કહેવાય? મન ચોરે એને શું કહેવાય? છોકરો કે મંચુરિયન. મન ચોરે એને મંચુરિયન કહેવાય. હમણાં સ્કૂલની અંદર સાહેબ છોકરાને કે રોંગને ગુજરાતીમાં શું કહેવાય? રોંગને ગુજરાતીમાં શું કહેવાય? જો કોઈ ખોટું બોલશે ને તો એને સજા કરવામાં આવશે. એટલે રોંગનો મતલબ જ ખોટું થાય. હમણાં તો સ્કૂલની અંદર સાહેબે છોકરાને ઊભો કર્યો, ઊભો થા, 5 માંથી 5 જાય તો કેટલા વધે? છોકરો કે નથી ખબર. એમ? તારી પાસે 5 વડાપાઉં હોય અને 5 વડાપાઉં હું લઈ લઉં તો શું વધે? છોકરો કે ચટણી વધે, તળેલા મરચાં વધે. એ ખબર છે ને, બોલો. હમણાં તો એક જણો મને કહેતો હતો, મને કે 100 રનને શતક કહેવાય. 100 રનને શતક કહેવાય તો તમે કલાકાર છો તો કહી દો, 200 રનને શું કહેવાય? મેં કીધું બતક. 100 ને શતક, 200 ને બતક. તું શતક. યોગ્ય. હમણાં તો સ્કૂલની અંદર સાહેબ એક છોકરાને કીધું કે નિબંધ લખતા આવજો, અને એવો નિબંધ લખતા આવજો જેમાં આખું અઠવાડિયું આવી જવું જોઈએ. છોકરા કે કાંઈ વાંધો નહીં. બીજે દિવસ સવારમાં એક છોકરો નિબંધ લખીને ગયો. સોમવારે મારા મમ્મીએ સેવ મમરાનો ચેવડો બનાવ્યો. સોમવારે અમે મંગળવારે ખાધો, બુધવારે ખાધો, ગુરુવારે ખાધો, શુક્રવારે ખાધો, શનિવારે ખાધો, રવિવારે ખાધો, હજી થોડોક પડ્યો છે. આવો નિબંધ લખીને બોલો કે હજી થોડોક પડ્યો, તમારે ખાવું એટલે લેતા. હમણાં બાઘો છે ને, બાઘો એને છોકરા તો સાયકલ લઈ આવ્યો. બોલો, બાઘાને મેં કીધું તું તો મને કહેતો તો મારી પાસે કાંઈ પૈસા નથી, દિવાળીમાં મારી પાસે ફટાકડા ફોડવા નથી, અને આ છોકરા માટે સાયકલ લઈ આવ્યો. મને કે શાંતિ રાખ, હપ્તે લીધી. મેં તો હપ્તે? સાયકલ હપ્તે ક્યાં મળે? મને કે એમ નહીં, પહેલાં હેન્ડલ લાવ્યો, પછી પેન્ડલ લાવ્યો, પછી ટ્યુબ લાવ્યો, એક દી ટાયર લાવ્યો, એક દી કોકને ધૂંગો મારીને રિંગ લઈ આવ્યો. એમ કરીને કે આ સાયકલ ઊભી કરી હપ્તે. બોલો. હમણાં બાઘાએ ફળિયામ ખાળ કૂવો કર્યો. હવે તો સિસ્ટમ વહી ગઈ પણ તોય એણે કર્યો. ફળિયામ મોટો જબર ખાળ કૂવો કર્યો ને, એનો ગાળ નીકળે ને, ગાળ એટલે ધૂળ, અમારે કાઠિયાવાડમાં એને ગાળ કહે. એ ગાળ નીકળ્યો ને, શેરીમાં ઢગલો કર્યો,
ત્રણેક ટ્રેક્ટર ભરાય એવડો મોટો જબર ઢગલો કર્યો અને ખાળકુઓ થઈ ગયો ને પછી તો બાઘો કાંઈ ધ્યાન ન દે. આડોશી પાડોશી કે આ તે બહાર ધૂળ નાખી છે ને આનું ક્યાંક કરી કે ધૂળ ઉડે છે, કૂતરા માથે બે છે, રાતે દારૂડિયા માથે હૂતા હોય, આ ધૂળના ઢગલાનું ક્યાંક કર. તો એક દી બાઘો કોદાળી લઈને સોસાયટીમાં ખોદતો હતો. મેં કીધું શું કરશો? મને કે ખાડો ખોદવો છે, ઓલી ધૂળ રહીને એ બધી આમાં નાખી દેવી છે. પછી મેં કીધું આ ખાડો ખોદશો એની ધૂળ નીકળશે એ ક્યાં નાખી? મને કે બધું મારે જ કરવાનું. પાછો મને કે બધું મારે જ કરવાનું. હમણાં એક નેતાજી ચૂંટણીમાં ઊભા રહ્યા નેતાજીઓ. તો નેતાજી ચૂંટણી ઊભા રહીને એણે નિશાન રાખ્યું વેલણ અને પાછા ગામમાં હાથમાં લઈને નીકળ્યા. વેલણ યાદ રાખજો મિત્રો, વેલણ યાદ રાખજો. બધાય કે આનો પ્રચાર ન હોય, બધાને યાદ જ હોય. વેલણના પ્રચાર ન હોય, બધાને યાદ જ હોય કે વેલણ. તમે આ નિશાન કેમ રાખ્યું? તો નેતાજી આમ કહીને આમ ઢીમચું બતાવ્યું કે જો મેં વેલણના ઘા ખાધા છે. હમણાં બાઘો મને કહેતો મને કે મને ક્યારેક મુંબઈ પ્રોગ્રામમાં લઈ જાવ કે તમે કે હાલતા મુંબઈ પ્રોગ્રામમાં જાઓ, બાંદ્રા જાઓ, અંધેરી જાઓ, ગોરેગાંવ જાઓ. મને કે મને ક્યારેક લઈ જાઓ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તૈયાર થઈ જા. અને મેં ભાઈ મુંબઈ ટ્રેનની ટિકિટ કરાવીને અમે બે તો બાઘાને લઈ ગયો. અરે પહેલી વાર બાઘો મુંબઈ આવ્યો, કોઈ દી આવેલો નહીં ટ્રેનમાં, પહેલી વાર હો. તો બાઘોનું બે ટ્રેનની અંદર ચડી ગયા. તો અમે બેઠા હતા, સામેની સીટમાં એક ભાઈ બેઠો હતો. એટલે બાઘા એની સામું જોઈને કે સુરેશભાઈનો બાબો ને? તો ઓલા ભાઈ કે હા. તારું નામ નીલ ને? નીલ. બોલો કે હા. શું કરે સુરેશભાઈ? એ કે પપ્પા તો ગુજરી ગયા. લે શું થયું એને? એ કે એને તો કે 2 વર્ષ પહેલાં કે એટેક આવી ગયો. તમે કેમ ઓળખો? અરે બાઘો કે મારા મિત્ર હતા સુરેશભાઈ, પરમ મિત્ર મારા. એ કે અને એ કે મારો તો જોડિયો ભાઈબંધ હતો. એ કે હજી તમે અંધેરીમાં જ રહો છો ને, સપના સોસાયટીમાં? બોલો કે હા હા. એ કે તારા પપ્પા ગુજરી ગયા, મને એ કે ખબર જ નથી. બોલી કે મને બહુ અફસોસ થયો. એ કે તારા પપ્પા એ કે મારા પરમ મિત્ર હતા. એ કે અને પછી તો ઓલો નીલને એમ થયું કે મારા પપ્પાના મિત્ર છે. ત્યાં તો પછી ચા આવે તો ચા પીવડાવે ને પછી સ્ટેશનમાંથી ઠંડા પીણા લઈ આવે ને જમવા ઓલો નાસ્તાવાળો એવો નાસ્તો કર્યો ને અને બાઘાને ધરવી દીધો. મારા પપ્પાના દોસ્તાર, મારા પપ્પાના દોસ્તાર, મારા પપ્પાના દોસ્તાર. તો ઓલા ઘડિયાળ હાથમાં પહેરી હતી. બાઘો કે ઘડિયાળ બહુ સરસ છે કે મારે આવી લેવી છે. ત્યાં તો ઓલા ઉતારીને આપી દીધી કે રાખો તમે, મારા પપ્પાના દોસ્તાર છો તમે, આ મારા પપ્પાની જ ઘડિયાળ છે કે તમે એના દોસ્તાર છો, તમે વાપરો. કે બાઘાએ બધું લઈ લીધું ને પછી બોરીવલીમાં ઉતરી ગયા ને પછી મેં બાઘાને કીધું, મેં બાઘા તું કોઈ દી મેં કીધું મુંબઈ આવ્યો નથી, આ પહેલી વાર તું મુંબઈ આવ્યો, આ ટ્રેનની અંદર તું બેઠો અને તું એને ઓળખશો કેવી રીતના કે નીલ ને સુરેશભાઈ ને અંધેરીમાં રહે સપના સોસાયટી? મને કે એટલું ન સમજો? મેં કીધું નહીં. મને કે એની સૂટકેસની ઉપર જ લખ્યું હતું નીલકુમાર સુરેશ કુમાર, સપના સોસાયટી અંધેરી. એમાંથી વાંચી હું બોલતો જતો. આવું છે બોલો. તો અમે પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા ને રાતે. તો પછી અમારે ટ્રેન બહુ મોડી હતી ને પ્રોગ્રામ 10:30 પૂરો થઈ ગયો. ટ્રેન અમારી 1 વાગે હતી. અમે બોરીવલીમાં આટા મારતા હતા. તો અમે હું બાઘો બે આટા મારતા. મેં હાલ બોરીવલી બતાવું. તો અમે બોરીવલીમાં આટા મારતા હતા ને એમાં બરાબર એક ફૂટપાથ ઉપર એક જણો બરમુંડો પહેરી અને ઉઘાડા ડીલે નીચે શર્ટ રાખેલો અને આમ ઉઘાડા ડીલે હૂતો ફૂટપાથ ઉપર. તો બાઘો તો પાછો દયાળુ તો ખરો જન્મ પહેલાંનો. તો એણે 10ની નોટ મારી પાસે લીધી. મને કે 10 રૂપિયા દે ને ઓલા ગરીબ માણસ બિચારાને દઈ વડાપાઉં ખાય. તો મેં 10ની નોટ દીધી. બાઘો એને 10ની નોટ દઈ આવ્યો. મને કે જરાક હાથ અડાડ પૂઈને મળે. તો 10ની નોટ દીધી ને તે ઓલો 10ની નોટ આમ સામું જોયું. તો બાઘો કે રાખો. એ કે ઓલો કે લઈ લેતો. ના ના રાખો વડાપાઉં ખાજો. કે લઈ લે. પછી બોચી પકડ્યો બાઘાની. એ કે હું ભિખારી નથી, આ સામે બિલ્ડિંગ રહી ને મારું છે. કે લાઇટ ગઈ એટલે અહીં બેઠો છે અને કોઈને કહેતો નહીં મેં 10 રૂપિયા દીધા. હાલે હો મારા લેતો જતું હો હામાં દીધા. કે કોઈને કહેતો નહીં હોય છે. એટલે જ્યાં અહીંયા દાતારી કરવા ન જવાય. હમણાં એક ભાઈ બાપા ગુજરી ગયા ને તો અમે બધા ખરખરે ગયા. તો પછી હગાવાલા આવ્યા હતા. તો મેં કીધું શું થયું બાપાને? બાપા મને કે બાપા તમને ખબર છે એકલા રહેતા હતા કે એને કોઈ હતું નહીં કે અને લોજિંગમાં એને ત્યાં કે 20 છોકરા કે જમતા હતા. કેટલા? 20 છોકરા. એ કે એમાંથી 2 છોકરા વયા ગયા. એટલે ક્યાં વયા ગયા? મને કે એ પૂરું થઈ ગયું એટલે વયા ગયા ભણવાનું. પછી પાછા બીજા 2 છોકરા છટકી ગયા. મેં એ ક્યાં ગયા? એ વિદેશ વયા ગયા. કે ધીમે ધીમે 2-3 છોકરા ઓછા થતા ગયા. છેલ્લે કે 2 છોકરા વધ્યા હતા. એ 8 દી પહેલાં વયા ગયા. પણ મેં એ વયા ગયામાં દાદા કેમ ગુજરી ગયા? મને કે એ છોકરા બધા અહીંયા લોજિંગમાં ખાતા હતા. એ છોકરા ન ખાય તો દાદા શું ખાય? પછી દાદા વયા ગયા છે. છોકરા વયા ગયા 8 દીમાં, દાદા વયા ગયા. અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ એક ભાઈ મને કે મારા કાકા ગુજરી ગયા. મેં તારા કાકા કેવી રીતના ગુજરી ગયા? અરે મને કે ડૂબીને ગુજરી ગયા. મેં તો ઓહો ડૂબીને ગુજરી ગયા? મેં ધંધો શું કરતા? મને કે બધાને તરતા શીખવાડતા. પોતે બધાને તરતા શીખવાડતા, પોતે ડૂબીને મરી ગયા. બોલો. એક જગ્યાએ તો સ્કીમ બહાર પડી ભાઈ. એવી સ્કીમ બહાર પડી
કે ગામની અંદરથી આખા શહેરની અંદર કોઈ ભૂખ્યો માણસ હોવો ન જોઈએ, કોઈ માણસ ભૂખ્યો રાતે હોવો ન જોઈએ. અને એના માટે 200 માણસની ભરતી કરવામાં આવી હો. અને 200 માણસને ફરતા મૂકવામાં આવ્યા કે જાઓ ગામમાં આટો મારો, કોઈ ભૂખ્યો ન હોવો જોઈએ. તો એમાં એક જણો રાતે 11:30 વાગે ઇન્શર્ટ મારીને નીકળ્યો. તો એક જણો ફૂટપાથ ઉપર સૂતો હતો, નાખોરા ઢળતો હતો. તો એને ઉઠાડ્યો, પરાયણે ઉઠાડ્યો ને ઓલો ઊભો થઈને આંખ્યું સોલતો કે બોલો શું છે? એ કે ખાધું? બોલો કે નથી ખાધું. તો ભૂખ્યું નહીં હોવાનું. એ કે બેહો. એ છે ઓલો હોઈ ગયો તને ઉઠાડ્યો કે ભૂખ્યું નહીં હોવાનું, ઉપરથી આદેશ છે. એટલે કીધું એને ખાવાનું દે. અને મને બાઘો કહેતો મને કે આ બુફેનું જમણવાર આપણને ન ફાવે. કે મેં તો કેમ? અરે મને કે વાત જવા દો, બુફેના જમણવારમાં આપણે જઈએ, આપણે થાળીઓ ગોતીએ, ત્યાં ઘરવાળીઓ ખોવાઈ જાય, ઘરવાળી ગોતવી ત્યાં છોકરા ખોવાઈ જાય, છોકરાને ગોતવી ત્યાં ઢોસા ખૂટી જાય. આમાં કરવું હોય છે આપણને જ્યાં બુફેનું જમણવાર ન થયું. બાઘોને એની ઘરવાળી બે લગ્નમાં ગયા લગ્નમાં ગયા ક્યાંક. અને વળતા લગ્ન પૂરા થઈ ગયા, વળતા આવતા હતા ને તો બાઘાની ઘરવાળીએ કીધું કે લગ્ન બહુ સારા કર્યા. બાઘો કે પણ આપણું રાખ્યું કેવું એને? કે કેવું રાખ્યું આપણું? કે આપણને આવી કલ્પના નહોતી એવું આપણું એને રાખ્યું હોય છે. તો બાઘાની ઘરવાળી કે કાં આપણે ન રાખ્યું? તો બાઘો કે આપણે એનું શું રાખ્યું? ત્યાં તો બાઘાની ઘરવાળીએ ઠેલાની ચેન ખોલી. એ કે આ પટ્ટો રાખ્યો, આ કબાટમાં જૂનું ઘડિયાળ હતું એ રાખ્યું, મોજાની 2 જોડી બટકાવી લીધી. એ કે હજી તો લેંઘો ટૂંકાતો એમાં લેવો તો પણ ડાઘા હતા એટલે ન લીધો. એણે એ રાખી લીધું. બોલો આપણે ન રાખ્યું સામે. એ કે લગ્નમાં રાખી લે. બોલો હમણાં મારો ભાઈબંધ છે એક બસમાં કંડક્ટર છે. કંડક્ટર હો, બસમાં ટિકિટ કરે ને બસમાં કંડક્ટર. એના લગ્ન અને એના બાપાએ મને આમંત્રણ દીધું. તો હું તો જાનમાં ગયો. તો જઈને હું જે સીટમાં બેઠો ને તો આને કંડક્ટરની આદત ને તો સીધું મારી સામું જોયું. મને કે ક્યાંથી બેઠા? એટલે ભાઈ મેં કીધું અહીંથી બેઠો. છૂટા પૈસા છે ને? તો મેં બાપાને કીધું મેં આને સમજાવો ને ભાઈ. મેં કીધું યાર આ મેં તો હજી બસમાં સીડ્યો તો કે ક્યાંથી બેઠા, ક્યાં જવું છે ને બધું પૂછપૂછ કરે છે. એને બાપા કે ભાઈ શાંતિ રાખ ને. થોડીક વાર થઈ પાછો મારી સામું ફર્યું. તમે ટિકિટ લીધી ને? એટલે ભાઈ મેં કીધું બહુ કરી યાર. અને બાપાને કીધું સમજાવો ને તમે યાર. થોડીક વાર થઈ પાછો 10 મિનિટ થઈ પાછો મારી સામું જોયું. છૂટા પૈસા તમને આપું છો પાછા કે તમારે? એટલે બાપાને મેં કીધું સમજાવો ને. પાછો મારી સામું જોયું. મને કે તમારું ટેન્શન આવે એટલે કહેજો ટિંકવારી મારી. હું ઉતરી ગયો, તમારી વાહે આવ્યો. મને કે છૂટા પાછા લેતે જાઓ. મેં તો તું વાપરજે હવે કીધું, મારે નથી જોતા કીધું. આના લગ્નમાં જ ન જોવા, ધંધો મગજમાં કરી ગયો. બોલો એક જગ્યાએ તો લગ્ન હાલતા હો ભાઈ, એવા લગ્ન હાલે, બેન્ડ વાજા વાગે ને આમ હાસ્ય દરબાર ને આમ સંગીત સંધ્યા અલગ અલગ બધા પ્રોગ્રામ હો ભાઈ. આમ પાડી દીધો 10 નો હું જે કયા પ્રોગ્રામ ક્યાં હાલે છે. હું આજુબાજુમાં 10 પ્રોગ્રામ એટલે 10 લગ્ન હતા પાર્ટી પ્લોટમાં. એટલે આની ત્યાં તો કાંઈ નહોતું, આની ત્યાં તો મેળ જ નહોતો કાંઈ. એમાં લાઇટ ગઈ ને લાઇટ આવીને તો કન્યા અણવર ભાગી ગઈ. બોલો બધા ગોતતા રહેતા, અણવર લઈને વયો ગયો. હમણાં એક જણો 2 વ્હીલ લઈને નીકળ્યો ને ભાઈ, તો પોલીસવાળા ઊભી રખાવી, ગાય ઊભી રાખ, આ લાલ લાઇટ તને દેખાણી નહીં છે? ઓલો કે દેખાણી ને, તો કેમ તે ઊભી ન રાખી? ઓલો કે સાહેબ લાલ લાઇટ દેખાણી, તમે ન દેખાણા. તમે દેખાણા હોત તો બ્રેક માર દે. મારે જો પોલીસવાળાને ભાળીને જ બ્રેક માર્યો. હેલ્મેટ જો પોલીસવાળા હોય તો હેલ્મેટ પહેરે. એટલે આ ભાઈ આપણી સેફટી માટે છે, પહેરો ને હું વાંધો છે. હા હમણાં એક જણો મારી પાસે મને કે આપણે ઓલા પાડોશી નથી? મેં તો હા. મને કે હાવ બેકાર થઈ ગયા. મેં તો તમને કેમ ખબર? અરે મને કે બેકાર થઈ ગયા. પણ મેં તો તમને શું ખબર? મને કે એણે 2 મહિનાથી વાઈફાઈ રિચાર્જ નથી કર્યું. પણ મેં તો તમને કેમ ખબર? મને કે હું એનું વાપરું છું ને, પોતે એનું વાપરે છે. બોલો હમણાં તો ભાઈ એક જગ્યાએ આમ સિનિયર સિટીઝનનો પ્રવાસ હો, સિનિયર સિટીઝનોનો. અને બધા સિનિયરોને ભેગા કર્યા આખા ગામમાંથી, બધાને લઈ આવ્યો. ચાલો ભાઈ પ્રવાસમાં બધા સિનિયર સિટીઝનો, ઓછામાં ઓછા સિનિયર સિટીઝનો 300 ભેગા થયા. 6 બસો ભેગી થયો અને 6 બસની અંદર પ્રવાસ ગયો. બધા અલગ જગ્યાએ બધે દર્શન કરાવ્યા ને ફરાવ્યા ને પછી એક જગ્યાએ લઈ ગયા. મોટો મહેલ હતો અને ત્યાં ગાઈડ હતો. ગાઈડ એ બધા સિનિયરોને બતાવતો હતો જો આ મહેલ છે, આમાં આમ હતું, આમાં આમ હતું. અને આ જગ્યા એ છે કે જ્યાં સૈનિકો લડતા ઘણી વખત પડી ગયા. તો એક ડોશીમાં કે આ જગ્યા જેવી છે, 4 વાર તો હું પડી ગઈ. આ જગ્યા જેવી છે. હમણાં અમારે એક દાદા છે, દાદાએ સાડીનો શોરૂમ કર્યો. બોલો રિટાયર થઈ ગયા છે. સાડીનો શોરૂમ કર્યો અને બહાર બોર્ડ માર્યું કે 10 મિનિટમાં સાડી પસંદ કરી લેશો તો 25% ડિસ્કાઉન્ટ. 10 મિનિટમાં સાડી પસંદ કરી લ્યો 25% ડિસ્કાઉન્ટ. એ દાદાને મેં કીધું, મેં દાદા આ 3 વર્ષથી તમે શોરૂમ કર્યો છે, આ 25% તમે ડિસ્કાઉન્ટ આપો છો? મેં કીધું કોઈને આપ્યું? મને કે અત્યાર સુધી કોઈ લીધું જ નથી, કોઈને 10 મિનિટમાં સિલેક્ટ થઈ જ નથી. 3-4 કલાક લગાડી છે ખાડીમાં.
હમણાં તો એક પતિ પત્ની નિવૃત્ત બે ભાઈ, પતિ પત્ની બે નિવૃત્ત અને ઘરની અંદર રે બે. પતિ પત્ની નિવૃત્ત હોય પછી શું હોય, કાંઈ કામ તો હોય નહીં. બે ઘરની અંદર નિવૃત્ત ને બે ઘરની અંદર રહે. તો પણ આ બાપા છે ને રોમેન્ટિક હો. હા, બાપા રોમેન્ટિક અને પતિ પત્ની આમ રૂમ બે ને સામે સામે. ઘરની અંદર રૂમ અલગ અલગ હોય ને સામે સામે રૂમ. એટલે બાપા પછી રૂમમાં બેઠા બેઠા ગીત ગાય, મેરે સામને વાલી ખિડકી મેં એક ચાંદ કા ટુકડા રહેતા હે. હા, પછી ડોશીમાં રૂમમાં આટા મારતા પાછું ગીત ગાય, તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારી રૂપની પૂનમનો પાગલ એકલો. બાપા ગીત ગાય. પછી પાછું નવું ગીત ગાય, નૈનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. આવા ગીત ગાય હો બાપા. તો જેવા આમ ડોશીમાં આટા મારે ને એટલે પાછું બાપુ ઉપર, રૂપ તેરા મસ્તાના પ્યાર મેરા દીવાના. પછી પાછા ડોશીમાં બહાર નીકળે ને, છત પર આજા ગોરીએ. તે ડોશીમાં હામું ગાય, आज छेड़ेंगे गली के सब लड़के. પછી દાદા ને ડોશીમાં બે પાછા અગાસીમાં જાય. અગાસીમાં જાય ને એટલે બાપા અને ડોશીમાં બે અગાસીમાં જાય એટલે ડોશીમાં પૂછે, બોલો શું છે? મુझसे शादी करोगी. તે ડોશીમાં ગાય, ધક ધક કરને લગા ઓ જીયા મોરા ડરને લગા. પછી ડોશીમાં દાદાને પૂછે કે તમારે પાસે પૈસા પૈસા છે? તો દાદા કે, તું પૈસા પૈસા કરતી હે, તું પૈસે પે ક્યું મરતી હે. પછી ઉંમર લાયક હોય એટલે પછી ગેસ બેસનો પ્રોબ્લેમ હોય ને. તો ડોશીમાં કે શું છે કે હોલે હોલે સે હવા ચલતી હે. આ પછી દાદાએ ડોશીમાને કીધું કે જો તું છે ને, હું તને પ્રેમ કરું છું, તું મને છે ને ગાર્ડનમાં મળવા આવજે. તો ડોશીમાં કે કાંઈ વાંધો નહીં, ગાર્ડનમાં મળવા આવીશ. તો પછી દાદા તો ઉઈ ગયા. દાદા ગાર્ડનમાં જઈને 2 કલાક બેઠા હો. તો ડોશીમાં આવ્યા નહીં. પછી ઘરે આવીને જે ઘઘલાવી છે એ કે હું 2 કલાક ગાર્ડનમાં બેઠો ને તું આવી નહીં. તો ડોશીમાં કે મારી મમ્મીએ ના પાડી. કોણ કે છે સાહેબ કે ઉંમર વધી તો ઓલ્ડ થઈ ગયા? કોણ કે છે સાહેબ કે ઉંમર વધી તો ઓલ્ડ થઈ ગયા? ના સાહેબ, તપી તપી અને ગોલ્ડ થઈ ગયા સાહેબ. આ પતિ પત્નીની જે અમુક ઉંમર આવે અને અમુક ઉંમર પતિ પત્ની સાથે રહીને પછી પણ જો આવો પ્રેમ હોય ને સાહેબ, તો એને સલામ કરવી પડે સાહેબ. કારણ કે અમુક ઉંમર પછી પણ આવો પ્રેમ બરકરાર રહે એ આપણા વડીલોમાં હજી જોવા મળે સાહેબ. કે 60-70 80 વર્ષના લગ્ન જીવનના દાંપત્ય જીવન હોય અને અત્યારે 2-3 મહિનામાં છૂટાછેડા થઈ જાય છે ને સાહેબ, ત્યારે આ લોકોને આની પાસેથી પ્રેરણા લેવી જોઈએ કે આ વડીલોએ કેવું સરસ મજાનું દાંપત્ય જીવન નિભાવ્યું છે સાહેબ. એટલે સૌને મારી વિનંતી છે કે વડીલોમાંથી ક્યાંક પ્રેરણા લેવી, આનંદ કરતા રહેવું, હસતા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદયે માફ કરજો. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન. તો આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.